વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 05ના અંદર એમાઇનની રાસાયણિક પ્રક્રિયાઓમાં એસિડ સાથેની પ્રક્રિયા, આલ્કાઇલેશન, એસાઇલેશન, બેન્ઝોઇલેશન, કાર્બાઇલેમાઇન પ્રક્રિયા અને હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાઓ આટલી પ્રક્રિયાની વાત કરી ગયા છીએ. બરાબર? યસ. હવે આપણે આ લેક્ચરમાં બાકીની જે HNO2 સાથેની પ્રક્રિયા છે અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એની વાત કરવાની છે. તો ચલો આપણે લેક્ચર નંબર 05ને કન્ટિન્યુ કરીશું. તો ચલો હવે આપણે HNO2 સાથેની પ્રક્રિયાની વાત કરીશું. તો હવે 7 નંબર HNO2 સાથેની પ્રક્રિયા, જેને આપણે કહીશું નાઇટ્રસ એસિડ HNO2 સાથેની પ્રક્રિયા. હવે ધ્યાન આપજો, આ HNO2 જે છે ને એ અસ્થાયી છે. બરાબર? માટે માર્કેટમાં અવેલેબલ નથી. જો HNO2 નું સ્ટ્રક્ચર આપણે ડ્રો કરવું હોય તો આપણે આ રીતના ડ્રો કરી શકીએ છીએ. આ અસ્થાયી છે, માર્કેટમાં અવેલેબલ નથી. બરાબર? હા, તો આપણે આને ઇન સિટુ, બરાબર, એનો મતલબ સ્વસ્થાને, બરાબર, સ્વસ્થાને એટલે કે પ્રક્રિયા દરમિયાન બનાવીશું. ઇન સિટુ બનાવીશું આપણે આને. બરાબર? સ્વસ્થાને એનો મતલબ પ્રક્રિયા દોરાન જ આપણે બનાવીશું. કેવી રીતના? તો આપણે Na2 લાવીશું, બરાબર, સોડિયમ નાઇટ્રાઇટ લાવીશું અને એના અંદર આપણે એસિડ નાખી દઈશું. બરાબર? યસ. તો શું થઈ જશે? HNO2 બની જશે. તમારો HNO2 બની જશે, NaCl બહાર આવી જશે. તો આ રીતના આપણે સ્વસ્થાને એટલે કે ઇન સિટુ, એનો મતલબ પ્રક્રિયા દોરાન બનાવીશું HNO2 ને. કારણ કે અસ્થાયી છે ને, માર્કેટમાં મળતું નથી ને એટલા માટે. તો આપણે એને પ્રક્રિયા દોરાન જ બનાવીશું અને આ રીતના બનાવીશું. NaNO2 પ્લસ HCl ભેગું કરીને HNO2 બનાવી દઈશું. ચલો, બરાબર ને? યસ. હવે આ જે HNO2 સાથેની જે પ્રક્રિયા છે ને એ પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન, ટર્સરી એમાઇન સાથે અલગ અલગ રીતના થાય છે. અને એમાં એલિફેટિક સાથે અલગ રીતના થાય ને એરોમેટિકલ સાથે પણ અલગ રીતના થાય છે. તો આપણે દરેકની અલગ અલગ પ્રક્રિયાઓ જોવી પડશે અહીંયા. તો બરાબર, તો ધ્યાન આપજો, HNO2 સાથે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એમાઇન અલગ અલગ રીતના પ્રક્રિયાઓ દર્શાવે છે. તો ચલો પહેલા આપણે તમને પ્રાઇમરી એમાઇન સાથે પ્રક્રિયા બતાવી દઈએ. ચલો, બરાબર. હા, પ્રાઇમરી એમાઇનમાં પહેલા હું એરોમેટિક સાથે તમને પ્રક્રિયા બતાવું છું. એરોમેટિક એમાઇન સાથે. ચલો, બરાબર. પ્રાઇમરીમાં તો ચલો આપણી પાસે આ બેન્ઝીન ઉપર NH2 એનિલીન છે, જેને આપણે એરોમેટિક પ્રાઇમરી એમાઇન કહીશું. ચલો હવે આપણે આને પ્રક્રિયા કરાવીએ HNO2 સાથે. કેવી રીતના બનાવીશું? તો સોડિયમ નાઇટ્રાઇટ લઈ લઈશું અને એના અંદર HCl નાખી દઈશું. બરાબર? યસ. એટલે બની જશે HNO2. હા, પછી મારે એસિડિક દ્રાવણ જોઈએ છે એટલે આપણે થોડું HCl વધારે નાખીશું. યસ, જેના કારણે મને એસિડિક દ્રાવણ મળી રહે. ચલો, ઓકે. યસ. હવે આપણે 273 થી 278 કેલ્વિન તાપમાન રાખીશું. યસ, આનાથી તાપમાન વધવું જોઈએ નહીં. બરાબર? જો વધી ગયું તો પ્રક્રિયામાં ડાયઝોનિયમ ક્ષાર મળશે નહીં. તો ધ્યાન આપજો, તાપમાન આનાથી વધવું જોઈએ નહીં. ચલો, ઓકે. યસ. પ્રક્રિયા કરાવતા બની જશે બેન્ઝીન ઉપર N2 પ્લસ અને એના આકર્ષણમાં Cl માઇનસ. તો આ રીતના આપણને સંયોજન મળી જશે. આનું નામ છે બેન્ઝીન ડાયઅઝોનિયમ. પોઝિટિવ એટલે નિયમ, ડાયઅઝોનિયમ. બરાબર? આ ડાયઅઝોનિયમ આયન છે. તો બેન્ઝીન ડાયઅઝોનિયમ ક્લોરાઇડ. બરાબર? આ બની ગયું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ બની ગયું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બહાર નીકળી જશે NaCl, બહાર નીકળી જશે 2H2O. બરાબર? આ બહાર નીકળી જશે. હવે કોઈ કહેશે સાહેબ સમજાવો કેવી રીતના? તો જુઓ, હું તમને બતાવી દઉં કે પહેલા તો NaNO2 અને HCl વચ્ચે પ્રક્રિયા થશે. NaNO2 અને HCl વચ્ચે પ્રક્રિયા થશે એટલે આ NaCl બાર. યસ. શું વધ્યું સાહેબ? HNO2 વધ્યું. યસ. હા, હવે શું થશે? આ N અને આ N ભેગા કરી દો એટલે N2 પ્લસ થઈ ગયો. યસ. હા, બરાબર, N2 પ્લસ થઈ ગયું.
ચલો હવે આપણે એક બીજું આમાં HCl વધારાને નાખેલો છે. યસ, આ N2+ એને એટ્રેક્શનમાં કોણ આવી ગયું? Cl-. ચલો બરાબર, આ પ્રોડક્ટ તૈયાર. યસ, હવે કેટલા H વધ્યા? 1, 2 અને 2, 4 H અને 2 ઓક્સિજન, એટલે કે -2H2O કરી દો. બરાબર, -2H2O કરી દો એટલે થઈ ગયું ને. તો આ રીતના યાદ રાખજો. બેન્ઝીન ઉપર NH2 જે છે એનિલીન, એને મીન્સ એરોમેટિક પ્રાથમિક એમાઇન લઈ લો, એને NaNO2 + 2HCl સાથે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવો તો બેન્ઝીન ડાયોજોનિયમ ક્ષાર તમને મળી જશે. યસ, બરાબર. આ પ્રક્રિયાને કહેવાય છે ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા, કારણ કે આના અંદર બેન્ઝીન ડાયોજોનિયમ ક્ષાર મળે છે ને એટલા માટે. તો આ પ્રક્રિયાને ડાયઝોટાઇઝેશન કહેવાય છે. ડાયઝોટાઇઝેશન, બરાબર. આ પ્રક્રિયાને શું કહેવાય છે? ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કહે છે. ચલો ડન. યસ. હા, તો હવે કોઈને થાય કે સાહેબ આની ક્રિયાવિધિ સમજાવો ને, તો ભાઈ ક્રિયાવિધિ આપણા સિલેબસમાં નથી, છતાં પણ જો કોઈને શોખ હોય તો ક્રિયાવિધિ હું સમજાવી દઉં છું. બરાબર, બસ ખાલી જાણકારી માટે. બાકી ક્રિયાવિધિ આપણા સિલેબસમાં નથી. તો ચલો હું ક્રિયાવિધિ તમને એક્સ્ટ્રા સમજાવું છું. બરાબર. હા, આને મહેરબાની કરીને તમારે તમારી નોટબુકમાં ન લખો તો ચાલશે. ક્રિયાવિધિ માત્ર જાણકારી માટે સમજાવી રહેલો છું. ચલો ઓકે. તો ચલો હું એક એક્સ્ટ્રા પેજ લઉં છું અને એના ઉપર ક્રિયાવિધિ સમજાવી દઉં છું. તો ચલો ધ્યાન આપજો. તો ચલો ક્રિયાવિધિ જો બતાવી દઉં હું તમને. તો પહેલાં તો HNO2 જે છે આનું બંધારણ કેવું છે? તો આ N-double-bond-O OH, આ છે આપણું HNO2 નું બંધારણ. હવે જો તમે આમાં એસિડ નાખી દો ને તો શું થશે? તો આ જે ઓક્સિજન છે એ પોતાની લોન પેર વાપરી નાખશે આ H+ સાથે બંધ બનાવવામાં, કારણ કે ભાઈ આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે, આ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે. તો ચલો ઓક્સિજને આ હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં પોતાની એક લોન પેર વાપરી નાખી. તો એક લોન પેર એના ઉપર એમનેમ રહી પડી, એક તો વપરાઈ ગઈ ને, યસ, જેના કારણે એના પર પોઝિટિવ ચાર્જ ડેવલપ થયો છે. ચલો બરાબર, તો આ ટાઈપનું બની જશે સંયોજન. હવે આપણને ખબર છે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે અને પાછું પોઝિટિવ ચાર્જ તો ઓર વધી ગઈ, એટલે આ સીધો ઓક્સિજન જે છે બરાબર આ સિગ્મા બંધના 2 ઇલેક્ટ્રોન લઈને સીધો બહાર આવી જશે. બરાબર, એઝ અ લોન પેર. તો ઓક્સિજન કહે છે ભાઈ મને મારી લોન પેર પાછી આપો. તો આ સિગ્મા બંધને તોડીને એમાંથી ઇલેક્ટ્રોન લઈ લેશે અને પાછી એની લોન પેર મળી જશે એને, એટલે H2O બહાર આવી ગયો. ચલો બરાબર, તો ધ્યાન આપજો. આ નાઇટ્રોજન ઉપર આ રીતના લોન પેર તો હતી જ, આ ડબલ બોન્ડ O, અને એના ઉપર કયો ચાર્જ ડેવલપ થઈ ગયો? આ પોઝિટિવ ચાર્જ. યસ, બરાબર. આને કહેવાય નાઇટ્રોસિલ સમૂહ. શું કહેવાય છે? નાઇટ્રોસિલ સમૂહ કહેવાય છે. બરાબર, યસ. અથવા આના માટે જે પૂર્વક આપણે વાપરીશું એ નાઇટ્રોસો પૂર્વક વાપરીશું. કયો વાપરીશું? નાઇટ્રોસો પૂર્વક વાપરીશું. બરાબર, યસ. તો આ નાઇટ્રોસિલ સમૂહ આ રીતના બનતો હોય છે. તો હવે ધ્યાન આપજો, આપણી પાસે આ એનિલિન છે. યસ, આ રીતના લખીએ. ચલો ઓકે. આપણી પાસે એનિલિન છે NH2. ચલો બરાબર, એમાં નાઇટ્રોજન ઉપર આ રીતના લોન પેર પડેલી છે. હવે આ આપણી પાસે આ નાઇટ્રોસિલ સમૂહ. બરાબર, યસ, આ નાઇટ્રોસિલ સમૂહ છે. બરાબર, જે ઉત્પન્ન થયેલો છે HNO2 ની એસિડ સાથેની પ્રક્રિયાથી. યસ, જેના પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો આ શું કરશે ખબર છે? પોતાની લોન પેર સીધી આને આપી દેશે. યસ, જેના કારણે એની સાથે બંધ બનાવી દેશે. તો નાઇટ્રોજને પોતાની લોન પેર ગુમાવી દીધી, જેના કારણે એના ઉપર કયો ચાર્જ ડેવલપ થઈ જશે? ભાઈ પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ જશે. નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ ડેવલપ થઈ ગયો? પોઝિટિવ ચાર્જ. અને આ નાઇટ્રોજન N-double-bond-O સાથે બંધ બની ગયો. બરાબર, યસ. ચલો ક્લિયર. તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ ગયો. હા, તો હવે નાઇટ્રોજન શું કહે છે? ભાઈ મને મારી લોન પેર પાછી આપો. તો આપણે શું કરીશું? આ નાઇટ્રોજન સાથે જોડાયેલા 2 H માંથી ગમે તે એક H ને હટાવીશું, કારણ કે H ઇઝ ધ બેસ્ટ લિવિંગ ગ્રુપ ધેન કમ્પેર ટુ અધર ગ્રુપ. ચલો બરાબર ને, યસ. તો આપણે હાઇડ્રોજનને ગુમાવી દઈશું અને એમાંથી બરાબર લોન પેર લઈ લઈશું અને નાઇટ્રોજન જે છે એને પોતાની લોન પેર પાછી લોટાવી દઈશું. ચલો ભાઈ, નાઇટ્રોજનને લોન પેર મળી ગઈ પોતાની. યસ, બાકી બધું આ રીતના. હવે આ જે સંયોજન બને, આ સંયોજનનું નામ શું છે? તો N નાઇટ્રોસો કમ્પાઉન્ડ, N નાઇટ્રોસો સંયોજન, N ઉપર નાઇટ્રોસો. બરાબર, તો N નાઇટ્રોસો સંયોજનો. તો N નાઇટ્રોસો સંયોજન બની ગયો.
બરાબર. યસ, હવે ધ્યાન આપજો, આ નાઇટ્રોજન ઉપર એચ હોવાને કારણે આ પ્રક્રિયા આગળ વધી જશે. જો આ નાઇટ્રોજન ઉપર એચ ના હોત તો આ પ્રક્રિયા આગળ જતી નહીં, પણ પેલા નાઇટ્રોજન ઉપર એચ છે ને, આ નાઇટ્રોજન ઉપર, યસ, જેના કારણે આ પ્રક્રિયા આગળ જતી રહેશે. હા, કેવી રીતના? તો આપણે જે એસિડ નાખ્યો તો બરાબર, આ એસિડ શું કરશે? આ જે ઓક્સિજન જે છે એનું પ્રોટોનેશન કરશે. કેવી રીતના? તો ઓક્સિજન પોતાની લોન પર જે છે આ H+ ને આપીને એની સાથે બોન્ડ બનાવી દેશે. યસ, એ આ રીતના. બરાબર, તો ઓક્સિજન ઉપર કયો ચાર્જ ડેવલપ થઈ ગયો? પોઝિટિવ. હા, હવે આ પોઝિટિવને અહીંયાથી હટાવવા માટે ઓક્સિજન કહે છે મને મારી લોન પર પાછી આપો. તો અહીંયા એચ હોવાને કારણે આ થઈ જશે આવું. બરાબર, જો એચ ના હોત તો ન થતું આ, કારણ કે એચ છે એટલે શું કરશે? એ એચ નીકળીને બરાબર આ બોન્ડ આ બાજુ આવશે, જેના કારણે એની લોન પર પાછી એને મળી જશે. બરાબર, જો એચ ના હોત તો આ પ્રક્રિયા આગળ વધતી નહીં. આ ધ્યાન આપજો. તો આ એન, યસ, આ ડબલ બોન્ડ એન, આ સિંગલ બોન્ડ ઓ એચ, આ લોન પેર એને મળી ગઈ. ચલો, હવે અંદર આપણે H+ તો નાખેલો છે એસિડ. આ એસિડ શું કરશે? આ જે ઓક્સિજન જે છે બરાબર એના પર લોન પેર જે છે એ લોન પેર જે છે આ H+ ઉપર એટેક કરી લેશે, જેના કારણે શું બની જશે? તો ભાઈ બેન્ઝીન એન ડબલ બોન્ડ એન ઓ એચ, યસ એચ, એક લોન પેર આ રીતના પોઝિટિવ ચાર્જ. બરાબર, કંઈક આવું સંયોજન બની જશે. હવે આ ઓક્સિજન કહે છે ભાઈ મને મારી લોન પર પાછી આપો, કારણ કે મારા ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ ચૂકેલો છે. તો આપણે શું કરાવીશું આને? યસ, આને શું કરાવીશું? એ આ સિગ્મા બોન્ડ તોડીને એ પોતાની લોન પર લઈ લેશે. યસ, જેવી એણે લોન પર લીધી એટલે તરત જ આ જે છે લોન પર ઉતરી જશે H પાઈ બોન્ડ. યસ, જેના કારણે કયું સંયોજન બની જશે? તો ભાઈ બેન્ઝીન ઉપર N ટ્રિપલ બોન્ડ N. યસ, અને બાર શું આવી ગયો? H2O બાર આવી ગયો. યસ, જેના કારણે નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ ડેવલપ થઈ ગયો? પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ ગયો. બરાબર, યસ, આને કહેવાય ડાયઝોનિયમ આયન. શું કહેવાય એને? ડાયઝોનિયમ આયન કહેવાય. ડાયઝોનિયમ આયન. તો આ રીતના ડાયઝોનિયમ આયન બની જશે. ચલો, ક્લિયર છે? યસ, તો આ રીતના ક્રિયાવિધિ થતી હોય છે. ચલો, બરાબર. યસ, આને તમે તમારા ચોપડામાં નહીં લખો તો પણ ચાલશે. બરાબર, આ બસ ખાલી માત્ર જાણકારી માટે આપી દીધું કે કેવી રીતના ડાયઝોનિયમ આયન આના અંદર બને છે. ચલો, ઓકે. યસ, એટલે ડોન્ટ વરી, ખાલી બસ આ માત્ર જાણકારી માટે આપેલી છે એટલે આની ચિંતા કરવાની નહીં. બરાબર, આપણી એનસીઆરટીમાં મિકેનિઝમ નથી આપેલી. બરાબર, ચલો, ક્લિયર. તો આ રીતના બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ બને છે. હા, હવે જો હું આનું તાપમાન 278 કેલ્વિન કરતા ઊંચું કરી દઉં તો તરત જ આ જે છે બોન્ડ તૂટી જશે અને આના અંદર મોજૂદ જે પાણી છે એ આની સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દેશે? ભાઈ બેન્ઝીન ઉપર OH, પાણીનો OH અંદર જતો રહેશે. યસ, અને પાણીનો વધેલો H જે છે Cl સાથે બહાર આવી જશે, HCl, અને પેલો N2 ગેસ બહાર આવી જશે. બરાબર, અને ફિનોલ બની જશે. ચલો, ક્લિયર છે? તો આ વસ્તુ ધ્યાન આપજો. બરાબર, યસ. તો આ થઈ ગઈ એરોમેટિક એમાઇન સાથેની HNO2 ની પ્રક્રિયા. હવે ચલો તમને બતાવીએ એલિફેટિક એમાઇનની HNO2 સાથેની પ્રક્રિયા. તો ચલો હવે એલિફેટિક એમાઇન સાથેની પ્રક્રિયા. બરાબર, એલિફેટિક એમાઇન સાથેની પ્રક્રિયા. અને આ કયા એલિફેટિક છે ભાઈ? અત્યારે પ્રાઇમરી ચાલી રહેલું છે. ઓકે, ચલો, આ આપણી પાસે એલિફેટિક એમાઇન છે. ચલો, હવે આની આપણે પ્રક્રિયા કરીએ HNO2 સાથે. એનો મતલબ NaNO2 પ્લસ 2HCl. યસ, 273 લઈને 278 કેલ્વિન તાપમાન રાખું છું. બરાબર, યસ, માઇનસ NaCl બહાર આવી જશે, માઇનસ 2H2O બહાર આવી જશે અને બની જશે આલ્કાઇલ ડાયોજોનિયમ ક્ષાર. પણ પ્રોબ્લેમ એ છે કે ભાઈ આ જે છે અસ્થાયી છે. એકચ્યુઅલી આ બનતો જ નથી. આ તરત જ કન્વર્ટ થઈ જાય છે પાણી સાથે પ્રક્રિયા કરીને, તરત જ. બરાબર, તરત જ આ જે છે ROH માં કન્વર્ટ થઈ જાય છે. પાણીનો OH જે છે અહીંયા લાગી જશે, આ N2 બહાર આવી જાય છે. બરાબર, અને HCl બહાર આવી જાય છે. એનો મતલબ આ તરત જ આલ્કોહોલમાં કન્વર્ટ થઈ જાય છે. એનો મતલબ આલ્કાઇલ ડાયોજોનિયમ ક્ષાર અસ્થાયી હોવાને કારણે આ બનતો જ નથી. જેવો બનશે એટલે તરત જ તૂટી જાય છે, હાથમાં જ નહીં આવે ને. યસ, અને સીધો શું કન્વર્ટ થઈ જાય છે આલ્કોહોલમાં. ભલે હું નીચું તાપમાન રાખીશ તો પણ આટલા તાપમાને આ અસ્થાયી છે.
અને એનું કારણ એ છે કે ભાઈ આ જે પોઝિટિવ ચાર્જ જે છે એ સસ્પેન્શનમાં જશે નહીં, તો આના અંદર આલ્કાઇલ ડાયઝોનિયમ આયનના અંદર સસ્પેન્શન હોવા જોવા મળતું નથી, જેના કારણે આ અસ્થાયી છે, બરાબર, જેના કારણે આલ્કોહોલમાં કન્વર્ટ થઈ જાય છે. ચલો ક્લિયર? યસ. તો આપણે કહીશું કે જો એલિફેટિક પ્રાઇમરી એમાઇન લઈશું તો આપણને નાઇટ્રોજન ગેસ મળશે, બરાબર. જ્યારે એરોમેટિક પ્રાઇમરી એમાઇનમાં આપણને નાઇટ્રોજન ગેસ મળતું નથી, કારણ કે ત્યાં ડાયઝોનિયમ ક્ષાર મળે છે ને, એટલા માટે. જ્યારે આ થાય છે એટલે તરત જ નાઇટ્રોજન ગેસ આપશે, અને નાઇટ્રોજન ગેસ મળી જાય એટલે કહી દેવાનું કે ભાઈ ગિવન સેમ્પલ ઇઝ પ્રાઇમરી એલિફેટિક એમાઇન, કારણ કે માત્ર પ્રાઇમરી એલિફેટિક એમાઇન જ આલ્કોહોલ બનાવે છે, બરાબર, આટલા તાપમાને. ઓકે, અને નાઇટ્રોજન ગેસ ડેવલપ કરે છે. તો નાઇટ્રોજન ગેસ તમને મળે એટલે કહી દેવાનું કે ભાઈ પ્રાઇમરી એલિફેટિક એમાઇન. તો નાઇટ્રોજન ગેસ ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે ભાઈ આપણો નમૂનો શું છે, બરાબર, આપણો નમૂનો શું છે, એમ આપણો નમૂનો શું છે, ભાઈ પ્રાઇમરી એલિફેટિક એમાઇન છે. સમજી ગયા ને? યસ. તો ચલો હું લખી દઉં. તો એકમાત્ર પ્રાઇમરી એલિફેટિક એમાઇન HNO2 સાથે ની પ્રક્રિયામાં HNO2 સાથેની પ્રક્રિયામાં N2 વાયુ ઉત્પન્ન કરે છે, માટે તેનો ઉપયોગ પ્રાઇમરી એલિફેટિક એમાઇનની કસોટીમાં થાય છે. યસ. હવે આ ઉપરાંત હું તમને કહી દઉં, જેટલા પણ એમિનો એસિડ છે ધ્યાન આપજો, જેમાં એક એસિડિક સમૂહ આવેલો છે, બરાબર, એક એમિનો સમૂહ આવેલો છે, જેટલા પણ એમિનો એસિડ છે જેમાં પ્રાઇમરી એલિફેટિક સમૂહ આવેલો છે. યસ, આ બધા જ એમિનો એસિડ સમૂહ જે છે HNO2 સાથેની પ્રક્રિયાથી આપણને N2 ગેસ આપશે. માટે N2 ગેસના ઉપયોગથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે ભાઈ પ્રોટીન છે, એમિનો એસિડ છે, એમ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. અને આની માત્રા ઉપરથી, બરાબર, આનો માત્રાત્મક પ્રાપ્તિ પણ આપણે કહી શકીએ છીએ, બરાબર. માટે હું લખી દઉં છું કે N2 ની માત્રાત્મક પ્રાપ્તિ એમિનો એસિડ અને પ્રોટીન સંયોજનોના માપનમાં ઉપયોગી છે, બરાબર ને? તો અહીંયા લખી દઉં N2 ની માત્રાત્મક પ્રાપ્તિ એમિનો એસિડ અને પ્રોટીન સંયોજનોના માપનમાં ઉપયોગી છે. ચલો, બરાબર. યસ. અને ધ્યાન આપજો, આ પ્રક્રિયાને આપણે ડાયઝોટાઇઝેશન નહીં કહીએ, ધ્યાન આપજો ને, કારણ કે અહીંયા ડાયઝોનિયમ ક્ષાર મળતો જ નથી, અહીંયા આલ્કોહોલ મળે છે. તો ધ્યાન આપજો, આ પ્રક્રિયાને ડાયઝોટાઇઝેશન ના કહેવાય, આ પ્રક્રિયાને ડાયઝોટાઇઝેશન ન કહેવાય. આ વસ્તુ ધ્યાન આપજો. ચલો, ક્લિયર છે? યસ. તો આ મેં તમને બતાવી દીધું પ્રાઇમરી એમાઇન સાથેની HNO2 ની પ્રક્રિયા. હવે હું તમને બતાવીશ સેકન્ડરી એમાઇન સાથે HNO2 ની પ્રક્રિયા. તો ચલો ધ્યાન આપો. તો ચલો હવે આપણે સેકન્ડરી એમાઇન સાથે પ્રક્રિયા તમને બતાવીએ. હવે ધ્યાન આપજો, સેકન્ડરી એમાઇનમાં એલિફેટિક અને એરોમેટિક બંને સાથે સેમ પ્રક્રિયા થાય છે. જે રીતના પ્રાઇમરી એમાઇનમાં આપણે જોયું ને, એલિફેટિક ને એરોમેટિક બંને વચ્ચે અલગ અલગ પ્રક્રિયા થતી હતી. હા, એવું અહીંયા નથી. સેકન્ડરી એમાઇનની HNO2 સાથેની પ્રક્રિયા જે છે ને, સેમ છે એલિફેટિક અને એરોમેટિક સાથે, બરાબર. તો ચલો આપણે R યા તો AR કરી દઈએ, ટ્વાઇસ એમ સમજો. અને આ NH આ છે આપણો સેકન્ડરી એલિફેટિક યા તો એરોમેટિક એમાઇન. ચલો હવે આપણે આની HNO2 સાથે પ્રક્રિયા કરીએ. તો ચલો શું બનશે સામે નીપજ? તો ધ્યાન આપજો, બરાબર. અહીંયા ધ્યાનથી જોજો કે આ જે HNO2 જે છે એ આપણને ખબર છે બે હિસ્સામાં ડિવાઈડ થાય છે, બરાબર. મેં હમણાં હાલત તમને સમજાવ્યું હતું કે ભાઈ HNO2 જે છે એનો ફોર્મ્યુલા કંઈક આવો છે, બરાબર. યસ. હા, હવે તમે જેવો એસિડ નાખશો એટલે શું થશે? તો આ ઓક્સિજન જે છે પોતાની લોન પેર દ્વારા આ હાઇડ્રોજન સાથે બોન્ડ બનાવી દેશે, જેના કારણે કંઈક આવું થઈ જશે. ઓક્સિજને પોતાની લોન પેર હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં વાપરી નાખી, એક રહી ગઈ, જેના કારણે એક ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ ગયો, N ડબલ બોન્ડ O થઈ ગયો.
હવે આપણને ખબર છે નાઇટ્રોજન અને ઓક્સિજનમાં ઓક્સિજન વિદ્યુતઋણતા વધારે છે નાઇટ્રોજન કરતાં, અને પાછું પોઝિટિવ ચાર્જ એટલે ઓર વધારે, જેના કારણે ઓક્સિજન બહાર આવી જશે. બરાબર, આ સિગ્મા બોન્ડને તોડીને. બરાબર, ચલો એટલે શું થઈ જશે, કંઈક આ રીતના H2O બની જશે. યસ, અહીંયા શું બની જશે, N ડબલ બોન્ડ O. બરાબર, લોન પેર તો એમને જ છે. બરાબર, અને ઉપર પોઝિટિવ ચાર્જ. યસ, આને કહેવાય નાઇટ્રોસિલ. બરાબર, સમૂહ. તો કહેવાનો મતલબ કે HNO2 સાથેની જ્યારે આપણે પ્રક્રિયા કરીશું એટલે H2O બહાર આવી જશે, અને આમાં નાઇટ્રોસિલ સમૂહ જે છે એના ઉપર આ લોન પેર સીધી અટેક કરશે. બરાબર, યસ, અટેક કરશે એટલે શું બનશે, બરાબર ધ્યાનથી જોજો, RAR ટ્વાઇસ. બરાબર, નાઇટ્રોજન એની સાથે એક એચ તો જોડાયેલો છે, હવે એને લોન પેર વાપરી નાખી, કોની સાથે બંધ બનાવવામાં વાપરી નાખી, તો આપણે કહીશું કે ભાઈ N ડબલ બોન્ડ O સાથે બંધ બનાવવામાં વાપરી નાખી. યસ, આમ નાઇટ્રોજને પોતાની લોન પેર વાપરી નાખી છે, માટે એના પર કયો ચાર્જ ડેવલપ થઈ ગયો, પોઝિટિવ ચાર્જ ડેવલપ થઈ ગયો. યસ, હા, હવે આપણે કહીશું કે ભાઈ નાઇટ્રોજન કહે છે ભાઈ મને મારી લોન પેર પાછી આપો, તો આ બાદ તો RAR એમ કરીને બે વેલેન્સી તો આ રીતના પૂરી છે. અહીંયા હાઇડ્રોજન છે, તે હાઇડ્રોજન પાસેથી, બરાબર, યસ, હાઇડ્રોજનને હટાવીને આ બંધ પાસેથી, બરાબર, બે ઇલેક્ટ્રોન મેળવીને પોતાની લોન પેર પાછી મેળવી લેશે. તો RAR બરાબર ટ્વાઇસ છે, બે વખતે છે ને. યસ, N લોન પેર મળી ગઈ છે, હાઇડ્રોજન હટી ગયેલો છે, N ડબલ બોન્ડ O. ચલો, ક્લિયર છે, તો આમાંથી હાઇડ્રોજન હટી ગયો અને લોન પેર મેળવી લીધી. યસ, તો આ ટાઈપના સંયોજન બની જશે. હવે આ પ્રક્રિયા ફર્ધર આગળ નહીં થાય, કેમ, કારણ કે નાઇટ્રોજન ઉપર કોઈ H છે નહીં. બરાબર, હા, નાઇટ્રોજન ઉપર H હોત તો H હટીને આગળ પ્રક્રિયા થતી, પણ નાઇટ્રોજન ઉપર H છે નહીં, તો આ ફાઇનલ કમ્પાઉન્ડ થઈ ગયો. આને કહેવાય N પર નાઇટ્રોસો, તો N નાઇટ્રોસો સંયોજન. બરાબર, આને કહેવાય N નાઇટ્રોસો ડાઈ આલ્કાઇલ એમાઇન, અથવા N પર નાઇટ્રોસો ડાઈ એરાઇલ એમાઇન, યા તો N નાઇટ્રોસો આલ્કાઇલ એરાઇલ એમાઇન. સમજી ગયા ને, એનો મતલબ આ N નાઇટ્રોસો સંયોજન બની ગયો છે. યસ, તો આ રીતના સેકન્ડરી એમાઇન એલિફેટિક હોય ચાહે એરોમેટિક હોય, આપણને N નાઇટ્રોસો સંયોજનો આપે છે. યસ, હા, હવે એક વસ્તુ ધ્યાન આપજો કે જો હું આના અંદર ફિનોલના સ્ફટિક નાખી દઉં, બરાબર, અને સાંદ્ર H2SO4 ના થોડા ટીપા નાખીને આને જો ગરમ કરી દઉં, તો આ તરત જ ગ્રીન દ્રાવણ આપી દે છે, લીલા રંગનું દ્રાવણ બનાવી દે છે. અને જો હું આના અંદર આલ્કલી નાખી દઉં, આલ્કલી બેઝ નાખી દઉં, તો આ તરત જ લીલા રંગનું દ્રાવણ જે છે એ વાદળી રંગના દ્રાવણમાં, બ્લુ રંગના દ્રાવણમાં કન્વર્ટ થઈ જાય છે. અને જો આનું મંદન કરું, બરાબર, તો લાલ રંગના દ્રાવણમાં કન્વર્ટ થઈ જાય છે. યસ, આના પરથી આપણે કહી શકીએ અંદર N નાઇટ્રોસો સંયોજન બન્યો છે કે નહીં. અને બન્યો હશે તો કહી દો કે અંદર આપણને ગિવન સેમ્પલ જે આપેલું છે સેકન્ડરી એમાઇન છે. તો આ રીતના આપણે આ પ્રક્રિયાની મદદથી સેકન્ડરી એમાઇનની પરખ કરી શકીએ છીએ. યસ, આ ટેસ્ટને કહેવાય છે લિબરમેન નાઇટ્રોસો ટેસ્ટ, લિબરમેન નાઇટ્રોસો કસોટી. તો આપણને કે ભાઈ લિબરમેન નાઇટ્રોસો કસોટી, બરાબર, કોની પરખ કરવા માટે વપરાય છે, તો કહી દો સેકન્ડરી એમાઇનની. આમાં શું કરીશું, તો આના અંદર આપણે સેમ્પલ લઈ લઈશું, એમાં HNO2 નાખીશું, અને એના પછી આપણે એના અંદર ફિનોલ રિએજન્ટ નાખીશું. ધ્યાન આપજો, ફિનોલ રિએજન્ટ, સાંદ્ર H2SO4 નાખીશું. યસ, જોઈ લો ગ્રીન દ્રાવણ બને છે કે નહીં, હીટ કરતા બની ગયું, આલ્કલી નાખીને ચેક કરો, વાદળી રંગમાં જાય છે કે નહીં ચેક કરી લો, અને મંદન કરતા ચેક કરી લો લાલ બને છે કે નહીં. યસ, થઈ ગયું, તો કહી દો સેકન્ડરી એમાઇન પ્રેઝન્ટ. યસ, તો આમ આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને સેકન્ડરી એલિફેટિક અને એરોમેટિક બંને એમાઇનની પરખ કરી શકાય છે. બરાબર, હા, હવે એક બીજી વસ્તુ હું તમને કહી દઉં, આ કસોટીનો ઉપયોગ કરીને ફિનોલની પણ પરખ કરી શકાય છે. આમાં ફિનોલને આપણે નમૂનો લઈશું અને N નાઇટ્રોસો સંયોજન જે છે એને રિએજન્ટ લઈશું, અને આ રિએજન્ટ બનાવીશું કેવી રીતના, તો સેકન્ડરી એમાઇનમાં HNO2 નાખી દો એટલે રિએજન્ટ બની જશે. બરાબર, અને પેલા નમૂનાના અંદર આ રિએજન્ટને નાખી દો, અંદર સાંદ્ર H2SO4 નાખો, ચેક કરો ગ્રીન દ્રાવણ બને છે કે નહીં, અને ગ્રીન દ્રાવણ બની જાય તો ચેક કરો આલ્કલી નાખીને વાદળી રંગમાં કન્વર્ટ થાય છે કે નહીં, અને થઈ ગયો તો મંદન કરતા ચેક કરી લો લાલ બને છે કે નહીં, બની ગયો તો કહી દો ગિવન સેમ્પલ કન્ટેન ફિનોલિક કમ્પાઉન્ડ. તો આ લિબરમેન નાઇટ્રોસો કસોટીનો ઉપયોગ કરીને આપણે ફિનોલિક સંયોજનોની પણ પરખ કરી શકીએ છીએ. બસ એ વખતે આપણે આને નમૂનો રાખીશું અને આને રિએજન્ટ રાખીશું. અને જો સેકન્ડરી એમાઇનની પરખ કરવી હોય તો આ નમૂનો રહેશે અને ફિનોલ આપણું રિએજન્ટ રહેશે. બરાબર, તો આપણે એમાં શું કરીશું, તો આપણે નમૂનો લઈશું, HNO2 નાખીશું, અને પછી એમાં ફિનોલ રિએજન્ટ નાખી દઈશું. બરાબર, સાંદ્ર H2SO4 ચેક કરી લઈશું ગ્રીન દ્રાવણ બન્યું છે કે નહીં, તો આનાથી સેકન્ડરી એમાઇનની પરખ થઈ જશે. અને જો ફિનોલિક સંયોજનની પરખ કરવી હોય તો સેમ્પલ લઈ લો,
બરાબર, એમાં એન નાઇટ્રોસસ સંયોજન નાખો અને એને બનાવી શકે કેવી રીતના, સેકન્ડરી એમાઇન લો, એમાં HNO2 નાખો એટલે એન નાઇટ્રોસસ સંયોજન બની ગયો. યસ, એ પછી આના અંદર પેલા નમૂનામાં નાખીને સાથે સાંદ્ર H2S પર નાખીને હીટ કરીને ચેક કરી લો ગ્રીન દ્રાવણ બને છે કે નહીં. તો કહેવાનો મતલબ કે આ પ્રક્રિયાની મદદથી, મીન્સ આ લિબરમેન નાઇટ્રોસો કસોટીની મદદથી આપણે ફિનોલ અને બરાબર સેકન્ડરી એમાઇન બંને સંયોજનોની પરખ કરી શકીએ છીએ. હા, જ્યારે આની પરખ કરવી હોય ત્યારે ફિનોલને રિએજન્ટ લેવાનો, અને જ્યારે ફિનોલની પરખ કરવી હોય ત્યારે આને રિએજન્ટ લેવાનો. બરાબર, તો ચલો લિબરમેન નાઇટ્રોસો કસોટીથી આ કસોટીથી બરાબર સેકન્ડરી એમાઇન અને ફિનોલિક સંયોજનો ની પરખ કરી શકાય છે. બરાબર, યસ. તો આના ઉપરથી નીટમાં ક્વેશ્ચન આવી ચૂકેલો છે 2020ના અંદર. બરાબર, ધ્યાનથી જોઈ લેજો આને. ચલો, ક્લિયર. હવે હું ટર્સરી એમાઇન સાથેની પ્રક્રિયા તમને બતાવવા જઈ રહ્યો છું. ચલો, બરાબર, યસ. તો ચલો ટર્સરી એમાઇન સાથે હવે આમાં એરોમેટિક અને એલિફેટિક સાથે અલગ અલગ રીતના પ્રક્રિયા આપતા હોય છે HNO2. બરાબર, તો ચલો પહેલા આપણે તમને બતાવી દઈશું એરોમેટિક સાથે. ચલો ટર્સરી એમાઇન હો ને, ટર્સરી. તો ચલો આપણે ટર્સરી લઈ લઈએ. આ તમારો ટર્સરી એમાઇન. ચલો, બરાબર, યસ. અને હું એરોમેટિક લઉં છું, યસ. ચલો એરોમેટિક ટર્સરી એમાઇન મેં લઈ લીધો છે. ચલો HNO2 સાથે પ્રક્રિયા કરો. ચલો આ શું બનાવશે? તો આપણને ખબર છે કે સાહેબ આ NO+, બરાબર, NO+. ઓકે, યસ. એને આ રીતના લખીએ ને, N=O, યસ, હા, પ્લસ. બરાબર, આ બનાવશે. ઓકે, HNO2 માંથી ખબર છે ને, અને H2O બહાર આવશે. ઓકે, યસ. હવે આ NO+ જે છે એના ઉપર આ જે છે કેન્દ્ર અનુરાગી અટેક કરશે નાઇટ્રોજન ઉપર. હા, જો નાઇટ્રોજન ઉપર અટેક કરી નાખે તો બને શું? બરાબર, ધ્યાનથી જોજો. શું બનશે? નાઇટ્રોજન, આ બાજુ CH3, આ બાજુ CH3. યસ, આ જે છે લોન પેર એણે નાઇટ્રોજન સાથે બંધ બનાવવામાં વાપરી નાખી એટલે N=O. નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ? પોઝિટિવ ચાર્જ. હવે નાઇટ્રોજન કહે છે ભાઈ મને મારી લોન પેર પાછી આપો, કારણ કે મારા ઉપર ચાર્જ આવી ગયેલો છે, મને મારી લોન પેર પાછી આપો. તો હાઇડ્રોજનને હટાવીને આપણે લોન પેર પાછી લઈશું, પણ આ બાજુ કોઈ પણ જગ્યાએ હાઇડ્રોજન તો છે નહીં, તો કેવી રીતના લોન પેર પાછી આપીએ? યસ, તેનો મતલબ અહીંયા સાહેબ આ સંયોજન આમ નામ જ રહેશે. હવે ધ્યાન આપજો, અહીંયા પ્રોબ્લેમ એ છે કે આ પોઝિટિવ ચાર્જ જે છે એને રિડ્યુસ કરવો જરૂરી છે. તો આલ્કાઇલ સમ ઇલેક્ટ્રોન દાતા, આ ઇલેક્ટ્રોન દાતા આ ભાઈ ઇલેક્ટ્રોન દાન કરશે, બરાબર, સસ્પેન્શન કરાવીને. ઓકે, વાંધો નહીં. પણ આ સાહેબ આ તો ઇલેક્ટ્રોન આકર્ષક છે, કારણ કે પાઈ બંધવાળા ઇલેક્ટ્રોન આકર્ષક. તો સાહેબ આ ઇલેક્ટ્રોન જો દાતા હોત તો પોઝિટિવ ચાર્જ ઉપર આપણે કહી શકીએ પોઝિટિવ ચાર્જની ઘનતા ઘટી જતી. બરાબર, આ ઇલેક્ટ્રોન દાતા જે શું કરશે? આ પોઝિટિવ ચાર્જ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડશે. બરાબર, જેના કારણે નાઇટ્રોજનને થોડું સવલત થશે પેલા પોઝિટિવ ચાર્જને ઘટાડવા માટે. પણ આ જે છે સાહેબ ઘટાડવાની જગ્યાએ ઉપરથી આ તો ખેંચે છે. બરાબર, તો ફાયદો કરવાની જગ્યાએ નુકસાન કરશે, જેના કારણે નાઇટ્રોજન ઉપર ઓર પોઝિટિવ ચાર્જની ઘનતા વધી જશે. એનો મતલબ સાહેબ આ કમ્પાઉન્ડ શક્ય નથી. બરાબર, આ બનશે જ નહીં. કારણ કે ભાઈ નાઇટ્રોજન ઉપર ઓર પોઝિટિવ ચાર્જની ઘનતા વધી જશે, જેના કારણે સંયોજન અસ્થાયી બની જશે. બરાબર, જેના કારણે આ પ્રક્રિયા થાય નહીં. તો જો તમે આમ વિચારો તો આ પ્રક્રિયા થવાની નથી. તો હવે જો NO+ પાસે એક બીજો ચાન્સ એ છે કે આ બેન્ઝીન રિંગને જો જોઈ જાય તો તરત જ NO+ બેન્ઝીન રિંગ ઉપર અટેક કરી લેશે. કેમ? કારણ કે તમને ખબર છે બેન્ઝીન વલય ઉપર શું છે? ઇલેક્ટ્રોનની ઘનતા છે, અને એમાં વધારે ઘનતા ક્યાં છે? તો તમે જોઈ શકો છો આના ઉપર લોન પેર પડેલા છે. એનો મતલબ સાહેબ આ ઓર્થો અને પેરા નિર્દેશક હોવાને કારણે ઓર્થો અને પેરા પર ઇલેક્ટ્રોનની ઘનતા ખૂબ જ વધારે હોય છે. માટે આ સીધો કાં તો ઓર્થો પર અટેક કરશે કાં તો સીધો પેરા પર અટેક કરશે. હા, આપણા ઓર્થો પર શું થશે? તો ભાઈ ક્રાઉડ હોવાને કારણે ઓર્થો પર અટેક નહીં કરી શકે, એટલે સીધો પેરા પર અટેક કરશે. યસ, અને પેરા પર અટેક કરીને કઈ પ્રક્રિયા કરાવી દીધી આણે? તો પેરા પરથી હાઇડ્રોજન દૂર કર્યો અને આ જઈને બેસી ગયો, જેને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આ ભાઈ શું કરાવી દેશે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરાવી દેશે. બરાબર, યસ. ના અમે જો બેન્ઝીન રિંગ જોઈ જાય ને એટલે ઇલેક્ટ્રોન અનુરાગી સીધો વળગી જ પડે આને. બરાબર, એ તો રૂલ જ છે આપણો. બરાબર, જ્યાં એરોમેટિક રિંગ જોઈ જાય ત્યાં ઇલેક્ટ્રોન અનુરાગી સીધો એના પર અટેક જ કરી નાખે. એટલે ક્યાં અટેક કરશે ભાઈ? પેરા ઉપર. ત્યાંથી H ગયો બહાર, આ જોડી ગયો ત્યાં. ચલો, બરાબર, યસ. એટલે શું બની જશે? તો આપણે કહીશું કે ભાઈ અહીંયા બની ગયું શું?
તો ભાઈ એ આ ટાઈપનું સંયોજન બની ગયું. એન આ બાજુ CH3, આ બાજુ CH3. યસ યસ. અને અહીંયા આવી ગયું N ડબલ બોન્ડ O. એનો મતલબ સાહેબ પેરા નાઇટ્રોસો, બરાબર, પેરા નાઇટ્રોસો NN ડાયમિથાઇલ એનિલીન. તો પેરા નાઇટ્રોસો NN ડાયમિથાઇલ એનિલીન. યસ, આ સંયોજન બની ગયું આપણું. ચલો, ક્લિયર છે? યસ. તો આ રીતના ટર્સરી એમાઇન સાથે HNO2 ની આપણે પ્રક્રિયા કરીશું. ચલો, બરાબર. યસ. હા, હવે વાત એ છે કે સાહેબ એલિફેટિક એમાઇન કેવી રીતના કરશે પ્રક્રિયા? તો ભાઈ આ આપણી પાસે એલિફેટિક એમાઇન, એમ સમજીને ચાલો. એલિફેટિક ટર્સરી એમાઇન. ચલો, હવે આને આપણે HNO2 સાથે પ્રક્રિયા કરાવીએ. તો મેં તમને કહ્યું એ પ્રમાણે, બરાબર, મેં તમને કહ્યું એ પ્રમાણે અહીંયા શું થવાનું છે? ભાઈ આ ટાઈપનું સંયોજન બનવાનું છે, બરાબર. એક બાજુ N ડબલ બોન્ડ O રહેશે, જેના કારણે આ સંયોજન અસ્થાયી હશે, જેના કારણે આ જે છે કંઈક આ રીતના પ્રક્રિયા કરશે નહીં. તો હવે આની પાસે બીજો ચાન્સ કયો? તો આ શું કરશે? HNO2 ને બે ભાગમાં ડિવાઈડ કરી નાખશે, H+ અને NO2-. હા, આ સીધો શું કોના ઉપર એટેક કરશે? H+ ઉપર. યસ, એનો ઉપર એટેક નહીં કરે, કારણ કે એનો ઉપર એટેક કરવામાં શું થાય છે? અસ્થાયી કમ્પાઉન્ડ બને છે. તે H+ ઉપર એટેક કરશે, હે ને? યસ, H+ ઉપર એટેક કરીને કંઈક આવું, બરાબર, એમોનિયમ સંયોજન આયન બનાવી દેશે. યસ, તો આ એમોનિયમ આયન બની ગયો, બરાબર. યસ, શું કહેવાય એને? એમોનિયમ આયન. તો ચલો, આ એમોનિયમ આયન બની ગયો, કારણ કે આને H+ ઉપર એટેક કરી લીધું. હા, આ સ્ટેબલ હશે, કારણ કે ઇલેક્ટ્રોન દાતા, ઇલેક્ટ્રોન દાતા, ઇલેક્ટ્રોન દાતા, અને આ તો કંઈ નહીં, એનો મતલબ પણ નુકસાન તો નહીં જ કરે ને. યસ, ત્યાં તો શું થતું હતું? N ડબલ બોન્ડ O આવતો હતો, જેના કારણે નુકસાન થતું હતું. આ તો નુકસાન કરવાવાળો છે નહીં. યસ, તો કહેવાનો મતલબ કે આ સ્ટેબલ છે. હવે આને સ્ટેબિલિટી કોણ આપશે? તો પેલો NO2- આના એટ્રેક્શનમાં આવી જશે, બરાબર. યસ, તો કહેવાનો મતલબ આ ક્ષાર બની ગયો, પોઝિટિવ નેગેટિવ, આ ક્ષાર બની ગયો, બરાબર. તો કહેવાનો મતલબ કે અહીંયા ક્ષાર બની જશે, એનો મતલબ પ્રક્રિયા નહીં થાય, ખાલી આ તો ક્ષાર બની જશે. તો ધ્યાન આપજો, ટર્સરી એમાઇનમાં એરોમેટિક જે છે ને, ટર્સરી એમાઇન એ પ્રક્રિયા કરી નાખશે. અને કઈ પ્રક્રિયા કરશે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ એલિફેટિક એમાઇન પ્રક્રિયા કરતો નથી ટર્સરી એમાઇનમાં. ધ્યાન આપજો, ખાલી એ શું બનાવે છે? ક્ષાર બનાવે છે, ક્ષાર બનાવે છે. તો કહેવાનો મતલબ આ રીતના એમાઇન સંયોજનો જે છે એ HNO2 સાથે અલગ અલગ રીતના પ્રક્રિયા દર્શાવે છે. ચલો, ક્લિયર? યસ. હવે આપણે તમને બતાવીશું કઈ પ્રક્રિયા આયા? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હા, અને એક વસ્તુ ધ્યાન આપવી હોય તો, એક વસ્તુ જો તમારે નોટ આઉટ કરવી હોય તો કરી લેજો કે આ પેરા નાઇટ્રોસો NN ડાયઆલ્કાઇલ એનિલીન જે છે ને, બરાબર, મીન્સ પેરા નાઇટ્રોસો એમાઇન, એ લીલા રંગનું દ્રાવણ છે, બરાબર. તો ખાલી લખવું હોય તો તમે લખી શકો છો, લીલા રંગનો દ્રાવણ છે. અને આ જ રીતના જે આપણે આગળ ભણી ગયા સેકન્ડરી એમાઇનના અંદર, બરાબર, N નાઇટ્રોસો જે સંયોજનો બનતા હતા, યાદ છે? N નાઇટ્રોસો સંયોજનો, યસ, આ રહ્યા, બરાબર. N નાઇટ્રોસો સંયોજનો. આ યલો ઓઇલ છે, યલો ઓઇલી લિક્વિડ છે, બરાબર. યસ, યલો ઓઇલી લિક્વિડ છે. તો ખાલી નોટ આઉટ કરવું હોય તો કરી રાખજો. ચલો, બરાબર. હા, હવે તો આપણે ચાલુ કરી જ દઈશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો ચલો ચાલુ કરીએ. તો ચલો હવે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની વાત કરીએ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. જ્યારે આપણે શોર્ટમાં કહીશું SE, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, બરાબર. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, બરાબર, SE. ચલો, તો હવે ધ્યાન આપજો. આપણે, તમને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે ને, એ હંમેશા એરોમેટિક ભાગ સાથે જ થતી હોય છે. એનો મતલબ કે એરોમેટિક એમાઇન જોડે જ થશે. હા, હવે તમને એ પણ ખબર છે કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં કોનો સમાવેશ થાય છે? નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, બરાબર ને? યસ. હવે તમે જોઈ શકો છો કે બેન્ઝીન ઉપર NH2, આમાં NH2 સમૂહમાં નાઇટ્રોજન ઉપર શું છે? લોન પેર પડેલા છે. તો આ લોન પેર આ રીતના ઉતારશે, બરાબર. યસ, ઉતારશે, જેના કારણે અહીંયા સસ્પેન્શન થશે, બરાબર. યસ, જેના કારણે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ઓર્થો અને પેરા પર વધી જશે.
યસ, માટે આ NH2 સમૂહને કહેવાય છે, ધ્યાન આપજો, એ ઇલેક્ટ્રોન ઉતારીને સસ્પેન્શન કરાવે છે, માટે આપણે આને કહીશું +m સમૂહ. શું કહીશું? +m સમૂહ કહીશું. તો ધ્યાન આપજો, NH2 સમૂહ શું છે? તો +m સમૂહ છે. એ આ ઇલેક્ટ્રોન ઉતારીને અંદર સસ્પેન્શન કરાવે છે, માટે એને કહેવાય છે +m સમૂહ. અને જ્યારે ઇલેક્ટ્રોન ઉતારશે તો ઓર્થો, પેરા અને ઓર્થો પર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે, માટે આ સમૂહને કહેવાય છે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ. શું કહેવાય છે? ઓર્થો પેરા નિર્દેશક સમૂહ. સમજી ગયા ને? યસ, કારણ કે ઓર્થો અને પેરા પર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે, જેના કારણે આક્રમણ કરનાર ઇલેક્ટ્રોન અનુરાગી ઓર્થો અને પેરા પર એટેક કરશે, માટે આપણને જે નિપજ મળશે એ ઓર્થો પેરા નિપજ મળશે. માટે આ સમૂહને શું કહેવાય છે? ધ્યાન આપજો, માટે આ સમૂહને આપણે શું કહીશું? ઓર્થો પેરા નિર્દેશક સમૂહ. બરાબર. હા, અને બીજી વાત કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય છે, જેના કારણે ઇલેક્ટ્રોન અનુરાગીને આક્રમણ કરવામાં બહુ સરળતા થાય છે, માટે આપણે કહી શકીએ કે ભાઈ આ સમૂહ જે છે ને એ બેન્ઝીન વલયને એકદમ સક્રિય બનાવી દે છે, માટે આપણે એને કહી શકીએ સક્રિય કારક સમૂહ. શું કહી શકીએ? સક્રિય કારક સમૂહ. તો ધ્યાન આપજો, આ જે NH2 સમૂહ જે છે એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે અથવા સક્રિય કારક સમૂહ છે. બરાબર. યસ, આ વસ્તુ ધ્યાન આપજો. ચલો, હવે આપણે તમને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બતાવીએ. તો ચલો, એમાં હેલોજિનેશનમાં પહેલા હું તમને બતાવીશ બ્રોમિનેશન. બરાબર. યસ, તો હેલોજિનેશનમાં આપણે બ્રોમિનેશનનું ઉદાહરણ લઈને સમજાવી દઈએ. તો ચલો, હવે ધ્યાન આપજો, આ બેન્ઝીન ઉપર NH2 એનિલિન છે. બરાબર, એનિલિન છે. ચલો, આપણે આનું બ્રોમિનેશન કરીશું. તો ધ્યાન આપજો, આના અંદર મારે ઉદ્દીપક વાપરવાની જરૂર પડતી નથી, ખાલી બ્રોમિન જળ વાપરીશ અને પ્રક્રિયા થઈ જશે. કેમ? કારણ કે આના ઉપર લોન પેર છે, આ લોન પેર ઉતારશે, જેના કારણે બેન્ઝીન વલય એકદમ સક્રિય થઈ જાય છે, ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય છે, જેના કારણે Br જે છે આસાનીથી Br+ જે છે ઇલેક્ટ્રોન અનુરાગી આસાનીથી આના ઉપર શું કરી નાખે છે? આક્રમણ કરી નાખે છે. બરાબર. યસ, તો ધ્યાન આપજો, અહીંયા મારે ઉદ્દીપક વાપરવાની પણ જરૂર પડતી નથી. બરાબર. યસ, તો અહીંયા Br2 જે છે એ Br+ માં અને Br- માં આ રીતના ડિવાઈડ થઈ જશે. બરાબર. યસ. હા, હવે ધ્યાન આપજો, જો હું 3 મોલ વાપરું તો 3 મોલ Br+, 3 મોલ Br-. યસ, હવે આ Br+ જે ઇલેક્ટ્રોન અનુરાગી છે સીધો આના પર એટેક કરશે, ક્યાં? ઓર્થો અને પેરા પોઝિશન ઉપર. યસ, જેવો ઓર્થો પોઝિશન ઉપર એટેક કરે એટલે શું થશે? ત્યાંથી H બાર કાઢશે અને Br જોડી જશે. એ રીતના પેરા પોઝિશન ઉપર એટેક કરે તો ત્યાંથી H કાઢશે અને Br ઇલેક્ટ્રોન અનુરાગી જે છે ત્યાં જોડી જશે. એ રીતના ઓર્થો પોઝિશન પર ત્યાંથી H કાઢશે અને Br ઇલેક્ટ્રોન અનુરાગી ત્યાં જોડી જશે. બરાબર. આ રીતના 3 Br+ જે છે આના પર એટેક કરી લેશે. યસ, અહીંયાથી H બાર કાઢશે, એ નીકળેલા 3H અને 3 Br - 3H Br બાર, અને આપણને આ નિપજ મળી ગઈ. બરાબર. તો ધ્યાન આપજો, અહીંયા NH2 સમૂહ જે છે ને એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, મીન્સ સસ્પેન્શન દ્વારા ઇલેક્ટ્રોન આપશે. ધ્યાન આપજો, સસ્પેન્શન દ્વારા ઇલેક્ટ્રોન આપશે, જેના કારણે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય છે, એટલી બધી વધી જાય છે કે આ Br+ જે છે ત્રણે સાઇટ ઉપર એટેક કરી નાખે છે, ઓર્થો, પેરા અને ઓર્થો ત્રણે સાઇટ ઉપર એટેક કરી નાખે છે. બરાબર, જેના કારણે આપણને અહીંયા 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મળી જાય છે નિપજ. બરાબર, 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન, એનો મતલબ પોલી વિસ્થાપિત એનિલિન બની જાય છે, ટ્રાયબ્રોમો એનિલિન. કારણ કે બેન્ઝીન વલય બહુ જ સક્રિય થઈ જાય છે. કેમ? કારણ કે ભાઈ NH2 સમૂહ જે છે ને +m અસર દર્શાવે છે, જેના કારણે ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા બહુ જ વધી જાય છે ને, એટલા માટે. બરાબર. યસ, તો આપણને 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન નિપજ મળી ગઈ. યાદ કરજો, આપણે આવું જ તમને ફિનોલમાં ભણાવ્યું હતું. યાદ કરજો, ફિનોલમાં બેન્ઝીન ઉપર OH ફિનોલ. યાદ કરજો, Br2 જડ જેવું આપણે વાપરીએ છીએ એટલે શું થતું હતું? યાદ છે? 2,4,6 ટ્રાયબ્રોમો ફિનોલ મળતો હતો. યાદ આવ્યો કંઈક? 2,4,6 ટ્રાયબ્રોમો ફિનોલ મળતો હતો. યસ, કેમ? કારણ કે આ OH સમૂહ પર આ રીતના 2 લોન પેર હોય છે અને પાછું જળ વાપરીએ છીએ તો આનું આયનીકરણ થઈને 3 લોન પેર થઈ જાય છે, કારણ કે ફિનોક્સાઇડ બની જશે અને 3 લોન પેર થવાને કારણે ખૂબ જ વધારે ઇલેક્ટ્રોન અહીંયા ઉતરશે, જેના કારણે શું થાય છે? 2,4,6 ટ્રાયબ્રોમો ફિનોલ મળે છે. બરાબર. હા, પણ જો આપણે જળની જગ્યાએ કાર્બન ડાયસલ્ફાઇડ વાપરીશું તો પછી આનું આયનીકરણ નહીં થાય, જેના કારણે 2 લોન પેર વધશે. હા, અને પાછું ઓક્સિજનની વિદ્યુત ઋણતા જે છે નાઇટ્રોજન કરતાં વધારે છે, જેના કારણે આ વધુ ઇલેક્ટ્રોન નહીં ઉતારે, જેના કારણે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા એટલી બધી ખાસ વધતી નથી, જેના કારણે મોનોવિસ્થાપિત ફિનોલ મળે છે જ્યારે કાર્બન ડાયસલ્ફાઇડ વાપરીએ ત્યારે. બરાબર. પણ આ NH2 માં તો તમે અહીંયા જળ વાપરો કે કાર્બન ડાયસલ્ફાઇડ વાપરો, જે વાપરી નાખો, કોઈ ફરક નહીં પડે. કેમ? કારણ કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે, જેના કારણે વધુને વધુ ઇલેક્ટ્રોન ઉતારશે, જેના કારણે બેન્ઝીન વલય પર ઇલેક્ટ્રોનની ઘનતા વધશે, જેના કારણે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન જ મળશે. તો એનિલિનના કેસમાં ખાલી તમે Br2 નાખો એટલે પોલી વિસ્થાપિત એનિલિન મળી જશે. હા, ફિનોલના કેસમાં Br2 સાથે જળ નાખવું જરૂરી છે, તો જ તમને
2,4,6 પોલી વિસ્થાપિત ફિનોલ મળશે ફિનોલના કેસમાં. કારણ કે ભાઈ ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે, જેના કારણે આ જલ્દી છોડશે નહીં ને એટલા માટે. બરાબર, માટે તમારે શું કરવું પડશે? તો અહીંયા જળ વાપરવું જરૂરી છે, કારણ કે જળ વાપરશો ને એટલે આનું આયનીકરણ થઈને 3 લોન પેર બનશે, જેના કારણે વધુને વધુ ઇલેક્ટ્રોન ઉતારશે, જેના કારણે તમને પોલી વિસ્થાપિત ફિનોલ મળશે. બરાબર, તો આ વસ્તુ ધ્યાન આપજો. બરાબર, યસ. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, જે મેં તમને ઓલરેડી ફિનોલના અંદર ભણાવી દીધેલી છે. તો આપણે અત્યારે આની વાત કરવાની છે. ચલો, ક્લિયર? યસ. એનિલિન, બ્રોમિન, જળ નાખી દો. અરે ગમે તે નાખો, કંઈ વાંધો નથી, ખાલી બ્રોમિન નાખો તમે. બરાબર, યસ. બ્રોમિન નાખો એટલે તમને પોલી વિસ્થાપિત એનિલિન મળી જશે. બરાબર, આપણે અદ્રવ્ય દ્રાવક ન વાપરતા પાણી જ વાપરીશું, કારણ કે પાણી સસ્તું છે યાર. બરાબર, સસ્તાનો જ ઉપયોગ કરાય ને ભાઈ. યસ, માટે આપણે જળ વાપરેલું છે અહીંયા. બરાબર, યસ. તો કહેવાનો મતલબ એ છે કે બ્રોમિન, જળ નાખો, એનિલિન, બરાબર, એને પ્રક્રિયા કરાવો, બની જશે પોલી વિસ્થાપિત એનિલિન, જેનું નામ છે 2,4,6-ટ્રાયબ્રોમો એનિલિન. યસ, આના તમને સફેદ અવક્ષેપ મળી જશે, સફેદ અવક્ષેપ. બરાબર, તો ધ્યાન આપજો. નાઇટ્રોજનની વિદ્યુતઋણતા ઓછી છે કોના કરતા? ફિનોલ કરતા, જેના કારણે વધુને વધુ ઇલેક્ટ્રોન ઉતારશે, જેના કારણે આપણે કહી શકીએ કે ભાઈ આ રિંગ વધારે સક્રિય થવાની છે ફિનોલ કરતા પણ. સમજી ગયા ને? એ વસ્તુ દિમાગમાં ફિટ કરી લેજો. બરાબર, યસ. હા, ફિનોલને જો વધારે સક્રિય બનાવવો હોય તો જળ નાખવું જરૂરી છે, કારણ કે ફિનોક્સાઇડમાં જશે અને ફિનોક્સાઇડમાં ગયા પછી એ વધારે સક્રિય બની જશે. બરાબર, આ વસ્તુ દિમાગમાં ફિટ કરજો. તો ચલો, બરાબર, તો બ્રોમિનેશન ખબર પડી ગઈ. તો એનિલિનનું આ બ્રોમિનેશન થઈ ગયું. હવે હા, જો મારે એક વિસ્થાપિત એનિલિન બનાવવો હોય તો શું કરવું પડે? તો અહીંયા હું કાર્બન ડાયસલ્ફાઇડ નાખીને યા અધ્રુવ્ય દ્રાવક નાખીને હું એક વિસ્થાપિત એનિલિન નથી બનાવી શકતો. કારણ કે હું કાર્બન ડાયસલ્ફાઇડ નાખીશ તો પણ બરાબર અહીંયા વધુને વધુ એનિલિનને સક્રિય બનાવશે. કારણ એ છે કે ભાઈ એની વિદ્યુતઋણતા ઓછી છે ઓક્સિજન કરતા, માટે આ વધુને વધુ ઇલેક્ટ્રોન ઉતારશે. એટલે અહીંયા કાર્બન ડાયસલ્ફાઇડ નાખીને હું એક વિસ્થાપિત એનિલિન ના બનાવી શકું. યસ, મારે બીજી કોઈ રીતનો ઉપયોગ કરવો પડશે. બરાબર, તો ચલો જો હું બતાવું છું એક વિસ્થાપિત એનિલિન કેવી રીતના બને. તો ચલો જુઓ. તો ચલો હવે મોનો વિસ્થાપિત એનિલિન બનાવતા શીખવાડું. તો ધ્યાન આપજો. આ બેન્ઝીન ઉપર NH2 એનિલિન. પહેલાં તમે આનું એસાઇલેશન કરી દો. CH3 CO Cl. બરાબર, આપણે પિરિડિનનો ઉપયોગ કરીશું, પિરિડિન બેઝ. ચલો શું થશે? તો આ કેન્દ્ર અનુરાગી સીધો આ ધન વીજભારિત કાર્બન ઉપર એટેક કરશે, એટલે સીધો આ પાઈ બંધ ઉપર એઝ અ લોન પેર. બરાબર, હવે Cl ઇઝ ધ બેસ્ટ લિવિંગ ગ્રુપ, એટલે આ Cl નીકળશે. જેવો Cl નીકળશે એટલે જે પાઈ બંધ એઝ અ લોન પેર ઉપર ગયો હતો એ લોન પેર પાછી પડી જશે એઝ અ પાઈ બંધ. બરાબર, તો પાઈ બંધ બની ગયો અહીંયા. યસ, અને આ નાઇટ્રોજન સીધો આ કાર્બન સાથે જોડી ગયેલો છે. યસ, જેના કારણે નાઇટ્રોજને પોતાની લોન પેર વાપરી નાખી, જેના કારણે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો હશે. હવે નાઇટ્રોજન પોતાની લોન પેર પાછી મેળવવા માટે અહીંયાથી હાઇડ્રોજન 2 પડેલા છે, એમાંથી એક હાઇડ્રોજનને હટાવશે. હવે હાઇડ્રોજનને હટાવવા તો છે, પણ થોડી મદદની જરૂર છે, તો આપણે પિરિડિન બેઝ વાપરી દીધો અહીંયા. બરાબર, પિરિડિન બેઝ શું કરશે? તો આ જબરજસ્ત બેઝિક છે કોના કરતાં? આના કરતાં. તો આ એ બેઝ છે, પણ આ પિરિડિન બેઝ જે છે જબરજસ્ત બેઝ છે. બરાબર, જેના કારણે આ જે છે H+ સ્વીકારવાની વૃત્તિ ધરાવશે, જેના કારણે આ બેઝ હોવા છતાં એને આપવા પડશે H+. એનો મતલબ આ એસિડ તરીકે વર્તશે અને આ બેઝ તરીકે, કારણ કે પિરિડિન બેઝ જે છે આ એનિલિન કરતાં વધારે પ્રબળ છે, જેના કારણે આ H+ સ્વીકારશે, જેના કારણે આ H+ આને આપી દેશે. યસ, જેવું H+ આપી દેશે તે H+ તો એ જે બંધથી જોડાયેલા હતા એ બંધના જે 2 ઇલેક્ટ્રોન હતા એ નાઇટ્રોજન ઉપર એજ લોન પર આવી જશે. યસ, જેના કારણે શું બની ગયું? બેન્ઝીન ઉપર NH, તો આમાંથી H નીકળી ગયો અને આમાંથી Cl નીકળી ગયો, HCl બાર. બરાબર, યસ, HCl બાર એટલે શું બની ગયું? બેન્ઝીન ઉપર NH, બેન્ઝીન ઉપર NH, અને એ કોના સાથે જોડી ગયો? C+O CH3 સાથે જોડી ગયો. યસ, આને કહેવાય એસિટેનિલાઇડ. આ શું બની ગયું તમારું? એસિટેનિલાઇડ, એસિટેનિલાઇડ. ચલો આનું IUPAC નામ લખવું છે, બોલો શું થાય? તો ધ્યાન આપજો. CH3CONH2, એનો મતલબ આપણે કહી શકીએ ઇથેનેમાઇડ. શું કહેવાય એને? ઇથેનેમાઇડ. અને ઇથેનેમાઇડમાં એન ઉપર ફિનાઇલ છે, તો આપણે કહી શકીએ N-ફિનાઇલ ઇથેનેમાઇડ. N-ફિનાઇલ ઇથેનેમાઇડ આ બની ગયું છે. બરાબર, હવે ચલો આપણે આનું બ્રોમિનેશન કરી દઈએ. ચલો Br2/CH3 COOH કરી દો. ચલો બ્રોમિનેશન થશે, આ Br+ સીધો એટેક કરશે. ક્યાં? તો મને બતાવજો ક્યાં એટેક કરશે. તો આપણે કહીશું કે ભાઈ આ ઓર્થો યા તો પેરા પર એટેક કરે. બરાબર, તો હવે ધ્યાન આપજો. અહીંયા શું થયું? તો નાઇટ્રોજન ઉપર જે લોન પેર હતી ને, આ લોન પેર શામાં જશે? તો આપણે કહીશું આ સસ્પેન્શનમાં જશે અહીંયા.
હવે જો અહીંયા સસ્પેન્શન થશે તો લોન પેર જે છે પહેલા ખાલી આમ જ ઉતરતી હતી, હવે લોન પેર આમે જશે અને આમે ઉતરશે, જેના કારણે બેન્ઝીન વલય ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી થઈ જશે? ઘટી જશે. બેન્ઝીન વલય ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા જે આવવાની હતી આ લોન પેરની એ ઘટી જશે, કારણ કે લોન પેરને આમે જવું પડે છે અને લોન પેરને આમે આવવું પડે છે. પહેલા લોન પેરને નીચે જ આવવું પડતું હતું, જેના કારણે ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા બહુ જ વધારે આવતી હતી. હવે લોન પેર આ બાજુએ જશે સસ્પેન્શન કરાવવા અને નીચે આવશે, જેના કારણે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા બહુ ઓછી આવશે. સમજી ગયા ને? યસ. જેના કારણે બોલો આ બેન્ઝીન વલયની સક્રિયતા કેવી પડી જશે? ડાઉન. બરાબર? યસ. જેના કારણે પેલા બીઆર પ્લસને જે એટેક કરતો હતો પહેલા ઓર્થો પેરા ત્રણેયમાં, હવે આ ત્રણેયમાં એટેક નહીં કરે, કાં તો ઓર્થોમાં એટેક કરશે કાં તો પેરામાં. કેમ? કારણ કે સક્રિયતા ઘટી ગઈ એટલા માટે. હા, એમાં જો ઓર્થોમાં નહીં કરે કારણ કે ઉપર ક્રાઉડ બહુ જ વધારે છે, જેના કારણે ઉપર અવકાશી અવરોધ ખૂબ જ વધારે હશે, જેના કારણે ઓર્થોમાં રિપલ્શન લાગશે, જેના કારણે ઓર્થોમાં આ બીઆર પ્લસ જઈ જ નહીં શકે. માટે બીઆર પ્લસને ક્યાં આવવું પડશે? ઓનલી પેરામાં આવવું પડશે. યસ. જેના કારણે નિપજ શું મળશે? તો બેન્ઝીન ઉપર NHCOCH3 અને પેરામાં બીઆર. યસ. હા, હવે અહીંયાથી નીકળેલો એચ અને આમાંથી વધેલો બીઆર, HBr બાર. તો આ રીતના બ્રોમિનેશન થઈને તમને શું મળ્યું? પેરાબ્રોમો એસિટેનિલાઇડ. આને કહેવાય પેરાબ્રોમો એસિટેનિલાઇડ. ચલો હવે જો આનું હું જળ વિભાજન કરી દઉં, બરાબર? જળ વિભાજન એટલે પાણી નાખો, બરાબર? જળ વિભાજન થઈ જશે. હવે જળ વિભાજનને બરાબર થોડું ઝડપી બનાવવા માટે આપણે ઉદ્દીપક કાં તો એસિડ નાખીશું કાં તો બેઝ નાખીશું, તો જળ વિભાજન ઓર થોડું ઝડપી થઈ જશે. બરાબર? જળ વિભાજન ઓર ઝડપી થઈ જશે. હા, એકલું પાણી નાખશું તો એ જળ વિભાજન તો થશે, પણ 2-3 દિવસ લાગે, એટલું કોઈ બેસી ના રહે. માટે ઉદ્દીપક નાખવો જરૂરી છે, કાં તો એસિડ નાખો કાં તો બેઝ નાખો. ચાલો આપણે ઉદ્દીપક નાખીને આનું જળ વિભાજન કર્યું એટલે પાણીનો અણુ ઉમેરાશે. કેવી રીતના? અહીંયા H ઉમેરાશે અને અહીંયા OH ઉમેરાશે. આ રીતના પાણીનો અણુ ઉમેરી જશે. ચલો શું બની જશે? બેન્ઝીન ઉપર NH2 અને પેરામાં BR બની જશે. તો બેન્ઝીન ઉપર NH2 અને પેરામાં BR, તો પેરાબ્રોમો એનિલીન બની ગયું. પેરાબ્રોમો આ એનિલીન, તો એક વિસ્થાપિત એનિલીન તૈયાર થઈ ગયો. સમજી ગયા? યસ. 1200 નીકળી ગયો. CH3 COOH બાર, CH3 COO આ રહ્યો COOH, CH3 COOH એસિટિક એસિડ બાર અને પેરાબ્રોમો એનિલીન મળી ગયો. બરાબર? તો આ રીતના આપણે એક વિસ્થાપિત એનિલીન બનાવી શકીએ. તો મેં પહેલા શું કર્યું? NH2 ને સામા ફેરવી દીધો NHCOCH3 માં. આમાં ફેરવવાથી શું થાય છે? નાઇટ્રોજન ઉપર જે ઇલેક્ટ્રોનની ઘનતા હતી ને, બરાબર, એ જે બેન્ઝીન વલય પર ઉતરતી હતી ઓછી ઉતરશે. કેમ? કારણ કે એને હવે આમે જવું પડશે ને આમે આવવું પડશે, જેના કારણે બેન્ઝીન વલયની સક્રિયતા ઓછી થઈ જશે. અને પછી મેં બ્રોમિનેશન કરાયું, બરાબર, જેના કારણે એક વિસ્થાપિત આપણને સંયોજન મળે. બરાબર? અને પાછું એમાં આ ક્રાઉડેડ છે, જેના કારણે ઓર્થો ઉપર જશે નહીં બીઆર, એટલે ઓનલી પેરા ઉપર જ જશે. મેજર પ્રોડક્ટ આ મળશે. બરાબર? આ મેજર મળી ગઈ. હવે આનું જળ વિભાજન કરી દીધું એટલે આપણને મળી ગયું પેરાબ્રોમો એનિલીન. તો કહેવાનો મતલબ પહેલા સ્ટેપમાં આપણે શું કરાયું? તો એસાઇલેશન કરાયું. બીજા સ્ટેપમાં આપણે શું કરાયું? તો બ્રોમિનેશન કરાયું. યસ. અને ત્રીજા સ્ટેપમાં આપણે શું કર્યું? તો તમે જોઈ શકો છો જળ વિભાજન કર્યું, જવી કર્યું, જેના કારણે આપણને એક વિસ્થાપિત એનિલીન મળી ગયો. ચલો, ક્લિયર છે? યસ. તો આ સસ્પેન્શન બરાબર ધ્યાનથી જોજો. સસ્પેન્શન કેવી રીતના થાય છે? તો NHCOOCH3. બરાબર? યસ. આ લોન પર આમ ઉતરશે, આ ઉપર જશે, જેના કારણે શું થઈ ગયું? તો NH ડબલ બોન્ડ C O, અહીંયા 2 લોન પેર તો ઓલરેડી હતી જ ઓક્સિજન ઉપર. યસ. બીજી એક લોન પેર આવી ગઈ, જેના કારણે માઇનસ અને CH3. બરાબર? તો આ રીતના સસ્પેન્શન થાય છે. અને પાછું આ રીતના ઉતરી જશે એટલે પાછું આ જેવું હતું એવું, એટલે પાછું આ બંધારણ બની ગયું. તો કહેવાનો મતલબ કે આ નાઇટ્રોજન ઉપરની લોન પેર જે છે આ બાજુ સસ્પેન્શનમાં જાય છે, અને જેના કારણે અહીંયા જે સસ્પેન્શન થશે એ બહુ ઓછું થશે, જેના કારણે અહીંયા બહુ ઓછા ઇલેક્ટ્રોન ઉતરશે, જેના કારણે બેન્ઝીન વલયની સક્રિયતા ઘટી જશે. તો આપણે આ રીતના, બરાબર, એક વિસ્થાપિત એનિલીન બનાવી શકીએ. તો આ થઈ ગયું આપણું બ્રોમિનેશન. ચલો, ક્લિયર છે? યસ. તો આ બ્રોમિનેશન થઈ ગયું. ચલો, બરાબર. હા, હવે હું તમને બતાવીશ નાઇટ્રેશન. તો ચલો નાઇટ્રેશનની વાત કરીએ. તો ચલો હવે આપણે નાઇટ્રેશન શરૂ કરીએ. તો ચલો હવે ધ્યાન આપજો. આ બેન્ઝીન ઉપર NH2 એનિલીન છે. હવે મારે આનું નાઇટ્રેશન કરવું છે. તો નાઇટ્રેશનમાં આપણે સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 નો ઇસ્તેમાલ કરીશું. હવે તમને ખબર છે કે અહીંયા HNO3 જે છે ને ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે. બરાબર? જો તમે પ્રબળ પરિસ્થિતિ કરી દીધી તો HNO3 જે છે એનિલીનનું ઓક્સિડેશન કરીને બેન્ઝોક્વિનોન બનાવી દેશે. હો ને? ધ્યાન આપજો, બેન્ઝોક્વિનોન બની જશે આ રીતના.
માટે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ વાપરવાની નહીં, એટલે કે 288 કેલ્વિન તાપમાન રાખીશું. તો અહીંયા તાપમાન ઘણું અગત્યનું છે, ધ્યાન આપજો. યસ, અને નાઇટ્રેશનમાં H2O બહાર આવી જશે. હવે પેલો NH2 જે છે ઓર્થોપેરા નિર્દેશક છે, જેના કારણે આપણને એક નિપજ મળશે ઓર્થો. બરાબર, યસ, એક નિપજ મળશે પેરા. બરાબર, યસ. હા, હવે અહીંયા એક પ્રોબ્લેમ છે એનિલિન સાથે. કયો? તો ધ્યાન આપજો. એનિલિનમાં આ રીતના લોન પેર છે. યસ, આ બેઝ તરીકે વર્તે છે. પેલો HNO3 જે છે ને એસિડ તરીકે પણ વર્તે છે. યસ, તો HNO3 જે છે એસિડ તરીકે પણ વર્તે છે. તો HNO3 શું કરશે? પેલા એનિલિનને, બરાબર, યસ, એનિલિન બેઝ હોવાથી એને H+ આપી દેશે. આ H+. તો આ જે છે લોન પેર જે છે આ H+ ઉપર એટેક કરીને બનાવી દેશે બેન્ઝીન ઉપર NH3+ આયન. શું બનાવી દેશે? NH3+ આયન. કારણ કે નાઇટ્રોજને પોતાની લોન પેર વાપરી નાખી હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં. એટલે શું બની ગયો? બેન્ઝીન ઉપર NH3+ આયન, જેને કહેવાય એનિલિનિયમ આયન. અને આ પોઝિટિવને સ્ટેબિલિટી આપશે પેલો નેગેટિવ આયન. બરાબર, આને કહેવાય એનિલિનિયમ નાઇટ્રેટ. બરાબર, એનિલિનિયમ, કારણ કે ખબર છે ને જેના પર પોઝિટિવ ચાર્જ એના પાછળ નિયમ લાગે. તો એનિલિનિયમ, બરાબર, નાઇટ્રેટ. શું બની ગયેલો છે? એનિલિનિયમ નાઇટ્રેટ. તો ઘણો બધો એનિલિન જે છે એનિલિનિયમ આયનમાં કન્વર્ટ થઈ ગયેલો હોય છે. હવે એનિલિનિયમ આયનમાં શું છે? નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે. હવે આ પોઝિટિવ શું કરશે? આ બેન્ઝીન વલય ઉપરથી ઇલેક્ટ્રોનને પોતાની ઉપર ખેંચશે, જેના કારણે આપણે કહી શકીએ ઓર્થોને પેરા પરથી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે. કોના કરતાં? મેટાની કમ્પેરિઝનમાં. યસ, માટે આવનાર જે ઇલેક્ટ્રોન ઉંડાગી છે મેટા ઉપર એટેક કરશે, કારણ કે મેટા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગયેલી છે. કોના કરતાં? ઓર્થોને પેરાની કમ્પેરિઝનમાં મેટા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગયેલી છે. બરાબર, માટે આને આપણે શું કહીશું? મેટા નિર્દેશક સમૂહ. તો ધ્યાન આપજો, એનિલિનિયમ આયન જે છે ને એ મેટા નિર્દેશક સમૂહ છે. માટે NO2 જે છે મેટા પર પણ આક્રમણ કરી દેશે. NO2 સમૂહ ક્યાં આક્રમણ કરી દેશે? મેટા ઉપર પણ આક્રમણ કરી દેશે, જેના કારણે આની સાથે સાથે આપણને એક નિપજ આ પણ મળશે. બરાબર, એક નિપજ આપણને આ પણ મળશે. ધ્યાન આપજો, મેટા ઉપર NO2. યસ, આ પણ એક નિપજ આપણને મળશે. બરાબર, તો અહીંયા આપણને 3 નિપજોનું મિશ્રણ મળશે. એક તો ઓર્થો નાઇટ્રો એનિલિન, પેરા નાઇટ્રો એનિલિન અને મેટા નાઇટ્રો એનિલિન, એમ કરીને 3, બરાબર, નિપજોનું મિશ્રણ મળશે. હા, આમાં ઓર્થો બહુ ઓછી મળે છે, બહુ ઓછી એટલે બહુ ઓછી. એનું કારણ શું છે? કારણ કે ભાઈ ઓર્થો ઉપર શું થશે? વાન્ડરવાલ્સ રિપલ્સન. ઓર્થો ઉપર વાન્ડરવાલ્સ રિપલ્સન, કારણ કે આ નજદીક પડશે એટલા માટે ખાલી 2% જ મળે છે. આ પેરા સૌથી વધારે 1% મળે છે. બરાબર, અને બાકી વધીએ મેટા મળે છે 47%. બરાબર, બાકી વધીએ મેટા મળે છે 47%. તો આ રીતના આપણને ઓર્થો પેરા મેટાનું શું મળે છે? મિશ્રણ મળે છે. બરાબર, જ્યારે એનિલિનનું નાઇટ્રેશન કરવામાં આવે છે ત્યારે અને આ રેશિયો નીટમાં આવી ચૂકેલો છે એક વખતે. બરાબર, તો ધ્યાન આપજો. તો જ્યારે આપણે એનિલિનનું નાઇટ્રેશન કરીશું ત્યારે આપણને ઓર્થો પેરા અને મેટા, બરાબર, નિપજોનું મિશ્રણ મળે છે. ચલો, ક્લિયર છે? યસ. હવે દાખલા તરીકે મારે આમાંથી, બરાબર, એક જ નિપજ બનાવી હોય તો શું કરવાનું? બરાબર, એક વિસ્થાપિત અને એક જ નિપજ બનાવી હોય તો આપણે શું કરીશું? તો ધ્યાન આપજો, આપણે એનિલિન લઈને પહેલા તો આ NH2 સમૂહ પર ઇલેક્ટ્રોનની ઘનતા, NH2માં હાજર નાઇટ્રોજન સમૂહ પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડીશું. એ ઘટાડવા માટે આપણે આનું એસાઇલેશન કરી દઈશું. શું કરી દઈશું? એસાઇલેશન. કોની હાજરીમાં? ભાઈ પિરિડિનની હાજરીમાં, પિરિડિન બેઝની હાજરીમાં. ચલો, બરાબર, આ સીધો આ કાર્બન ઉપર એટેક કરશે, Cl બાર. યસ, એટલે કે આનો H બાર, આનો Cl બાર, HCl બાર. ચલો, શું થઈ જશે? તો આપણે કહીશું બેન્ઝીન ઉપર બની ગયું NHCOCH3. યસ, બેન્ઝીન ઉપર NHCOCH3 બની ગયું. યસ, આને કહીશું એસિટેનિલાઇડ. શું કહેવાય આને? એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડ અથવા N-ફિનાઇલ ઇથેનામાઇડ. ચલો, હવે કામ કરવાનું, નાઇટ્રેશન કરો. સાંદ્ર HNO3 નાખી દો આમાં, બરાબર, પ્લસ સાંદ્ર H2SO4 નાખી દો. બરાબર, અને 288 કેલ્વિન તાપમાન જ રાખજો ને, નહીતર ઓક્સિડેશન કરી નાખશે પાછું એનિલિનનું જે બચ્યું હશે એનું. યસ, તો 288 કેલ્વિન તાપમાન કરો. બરાબર, યસ. તો શું બહાર નીકળી જશે? H2O બહાર નીકળી જશે. હા, હવે શું થશે? અહીંયા નાઇટ્રોજન ઉપર જે છે લોન પેર એ આ રીતના સસ્પેન્શનમાં ઉપર જતી રહેશે, જેના કારણે, બરાબર, આ લોન પેર જે છે આ બાજુએ માઇગ્રેટ થશે અને નીચે સસ્પેન્શન કરાવશે. પણ નીચે જે છે હવે ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થઈ જશે, કારણ કે આ બાજુએ ફરતી થઈ ગઈ ને એટલા માટે. અહીંયા શું હતું? ખાલી નીચે જ ઉતરતી હતી, જેના કારણે ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા ખૂબ જ વધી જતી હતી. હવે આ બાજુએ જઈ રહેલી છે અને આ બાજુએ ઉતરી રહેલી છે, જેના કારણે આના ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા બહુ ઓછી ઉતરશે, જેના કારણે બેન્ઝીન વલય જે છે, બરાબર, બહુ વધારે સક્રિય પડશે નહીં.
બરાબર, યસ, જેના કારણે જે NO2 પ્લસ આના પર એટેક કરવાનું છે, બરાબર, એ જ્યારે ઓર્થો પર એટેક કરવા આવશે તો પેલો ક્રાઉડ વધારે હોવાને કારણે, બરાબર, ઓર્થો પર સારી રીતના એટેક કરી શકશે નહીં. અને પાછી, બરાબર, અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા એટલી બધી વધી નથી, જેના કારણે NO2 નું આક્રમણ કરવાની તાકાતે ઘટી જશે. અને પાછું પેલો ક્રાઉડ એના કારણે ઓર્થો પર એટેક કરી જ નહીં શકે. માત્ર કોના ઉપર એટેક કરી શકશે ભાઈ? પેરા ઉપર, બરાબર. યસ, તો પેરા ઉપર એટેક કરશે, જેના કારણે શું નિપજ બનશે? તો બેન્ઝીન ઉપર NHCOCH3 અને પેરા પર NO2. યસ, તો આ નિપજ આપણી બની જશે. આને કહેવાય પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ. શું કહેવાય? પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ, બરાબર. આનું બીજું નામ છે પેરાસિટામોલ. પેરાસિટામોલ ખબર છે ને? એન્ટીપાયરેટિક દવા, તાપમાન ટેમ્પરેચર ઓછું કરવા માટેની દવા છે પેરાસિટામોલ. યસ, તો પેરાસિટામોલ બની જશે આ, બરાબર, જેને કહેવાય પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ. યસ, હવે જો આનું આપણે જળ વિભાજન કરીએ, જળ વિભાજન, બરાબર, એસિડ નાખીને અથવા બેઝ નાખીને, બરાબર, એટલું પાણી નાખો તો એ થાય, પણ 3-4 દિવસ લાગી જાય. કોઈ બેસી ના રહે નવરો એ રીતના 3-4 દિવસ, કોઈના પાસે ટાઈમ થોડો છે? યસ, એટલે ફટાફટ ઉદ્દીપક નાખો, કામ પૂરું કરો, બરાબર, એસિડ અથવા બેઝ નાખો. યસ, તો એક H અહીંયા, એક OH અહીંયા. ચલો બોલો, શું બની જશે? તો બેન્ઝીન ઉપર બની જશે NH2, બરાબર, અને પેરામાં NO2. આ બની ગયું પેરા નાઇટ્રો એનિલીન. બહાર શું નીકળી ગયો? CH3 COH બાર, CH3 COH બાર. આને કહેવાય પેરા નાઇટ્રો એનિલીન. તો આ રીતના આપણે એક વિસ્થાપિત એનિલીન સંયોજન બનાવી શકીએ, બરાબર. તો મેં તમને પેરા બ્રોમો એનિલીન બનાવતા શીખવાડી દીધું ને પેરા નાઇટ્રો એનિલીન બનાવતા શીખવાડી દીધું. ચલો, બરાબર, તો આ નાઇટ્રેશન થઈ ગઈ આપણી. ચલો, ક્લિયર છે? યસ. ચલો, હવે આપણે તમને બતાવીએ સલ્ફોનેશન. ચલો, હવે સલ્ફોનેશન, બરાબર, સલ્ફોનેશન, બરાબર. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે સલ્ફોનેશન ટોપિક જોઈએ. તો જો સલ્ફોનેશન કેવી રીતના આપણે કરીશું, તો આ બેન્ઝીન ઉપર NH2 એનિલીન આપણે લીધું, બરાબર, બેન્ઝીન ઉપર NH2 એનિલીન. યસ, સલ્ફોનેશન કરવા માટે આપણે સાંદ્ર H2SO4 નો ઇસ્તેમાલ કરીશું. યસ, હવે જેવું આપણે સાંદ્ર H2SO4 આમાં નાખીશું એટલે તરત જ શું થશે? આ એનિલીન પોતે બેઝ છે અને H2SO4 એસિડ છે, એટલે H પ્લસ છોડી દેશે, H પ્લસ HSO4 માઇનસ બનાવશે. યસ, તો આ બેઝ જે છે આની લોન પેર જે છે H પ્લસ ઉપર એટેક કરશે, જેના કારણે શું બની જશે? તો બેન્ઝીન ઉપર NH3 બની જશે. એનો મતલબ કે આણે પોતાની લોન પેર વાપરી નાખી, જેના કારણે આના પર કયો ચાર્જ ડેવલપ થઈ જશે? પોઝિટિવ. અને આને સ્ટેબિલિટી આપશે, HSO4 માઇનસ આપશે સ્ટેબિલિટી. યસ, આને કહેવાય એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. શું કહેવાય છે આને? એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. તો જેવું આપણે આના અંદર H2SO4 નાખીશું એટલે શું બની જશે? એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ બની જશે. ચલો, બરાબર. યસ, જેવું મેં H2SO4 નાખ્યું એટલે તમારું એનિલીન જે છે આ એનમાં કન્વર્ટ થઈ ગયું. હવે જેવું તમે તાપમાન વધારશો એટલે સલ્ફોનેશન ચાલુ. તો જેવું તમે 453 થી લઈને 473 કેલ્વિન તાપમાન કરશો એટલે આનું સલ્ફોનેશન ચાલુ થઈ જશે એનિલીનનું, બરાબર. યસ, H2O બહાર આવશે. યસ, સલ્ફોનેશનમાં કાં તો ઓર્થો ઉપર SO3 જ જશે, કાં તો પેરા ઉપર. હા, પણ ઓર્થો ઉપર વાન્ડરવાલ્સ રિપલ્શન સ્ટીયરિક હિન્ડ્રન્સના કારણે અવકાશી અવરોધના કારણે ઓર્થો પર તમારો SO3 જ જશે નહીં. એટલે મેજર પ્રોડક્ટ તમને આ મળશે પેરા, બરાબર. યસ, આ તમારી મેજર પ્રોડક્ટ રહેશે. યસ, આને શું કહીશું આપણે? તો SO3H આપણો ક્રિયાશીલ સમૂહ રહેશે અને NH2 જે છે એની ઓકાત વિસ્થાપિત સમૂહ જેટલી થઈ જશે, કારણ કે અગ્રિમ તમા પહેલો આવે છે એટલે. તો આને કહીશું પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બોલો, શું કહીશું આને? તો પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બેન્ઝીન, બરાબર, સલ્ફોનિક એસિડ બની ગયો, પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે ધ્યાન આપજો, આ એવું અણુ છે કે જેના અંદર એસિડિક સમૂહ પણ છે અને બેઝિક સમૂહ પણ છે. તો આ H પ્લસ આપી દેશે અને આ બેઝ જે છે H પ્લસ સ્વીકારી લેશે, જેના કારણે શું બનશે? તો આપણે કહીશું કે અહીંયા બની જશે NH3 પ્લસ, બરાબર, H પ્લસ સ્વીકારી લીધો અને આણે આપી દીધો તો SO3 માઇનસ. તો આ ટાઈપનો અણુ બની જશે, જેને કહેવાય જ્વિટર આયન. જેને શું કહેવાય? જ્વિટર આયન. તો તમારો આ જે અણુ છે એ જ્વિટર આયનમાં કન્વર્ટ થઈ જશે. સમજી ગયા ને? યસ, બરાબર. તો આ થઈ ગઈ આપણી સલ્ફોનેશન.
બરાબર. યસ, તો ધ્યાન આપજો, જે અણુમાં એસિડિક અને બેઝિક બંને સમૂહ આવેલા હોય એ હંમેશા જ્વિટર આયન ફોર્મમાં રહે છે. જ્વિટર આયન એને કહેવાય જેના અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને ભાગ આવેલા હોય એને કહેવાય જ્વિટર આયન. તો આ રીતના જ્વિટર આયન બની જાય છે. બરાબર, તો આ થઈ ગયું આપણું સલ્ફોનેશન. ચલો, ક્લિયર છે? યસ. હવે આપણે તમને બતાવીએ, બરાબર, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો ધ્યાન આપજો, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન જે છે ને એ એનિલિન સાથે થતું નથી. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન એનિલિન જોડે થતું નથી. આ દિમાગમાં ફિટ કરી લેજો. કેમ? કારણ કે બરાબર ધ્યાનથી જો, એના પાછળનું કારણ શું છે. તો બેન્ઝીન ઉપર NH2 આ એનિલિન, બરાબર. હવે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરાવવા જઈએ એટલે ત્યારે આપણે ઉદ્દીપક શું વાપરીએ છીએ? નિર્જર AlCl3. બરાબર. હવે નિર્જર AlCl3 લુઈસ એસિડ છે અને આ જે છે બેઝ છે તમારો, એટલે તરત જ આ શું કરશે? પોતાની લોન પર આને આપી દેશે એલ્યુમિનિયમની ખાલી કક્ષકને, જેના કારણે શું બની જશે? તો ક્ષાર બની જશે આ રીતના. બરાબર. NH2 ઉપર પ્લસ ચાર્જ અને AlCl3 જે છે આને લોન પર લઈ લેશે જેના કારણે માઇનસ ચાર્જ. બરાબર. તો હવે ધ્યાન આપજો, હવે આ સમૂહમાં, આ અણુના અંદર આ જે મોજૂદ સમૂહ છે આ સમૂહમાં નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવી ગયેલો છે, જેના કારણે આ શું કરશે ખબર છે? બેન્ઝીન વલય પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે, જેના કારણે બેન્ઝીન વલયની સક્રિયતા ઘટી જશે, જેના કારણે ફર્ધર આગળ પ્રક્રિયા થશે નહીં. માટે આપણે કહી શકીએ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયા થતી નથી એનિલિન સાથે, કારણ કે એ આવું અણુ બનાવી દે છે જેના અંદર મોજૂદ આ સમૂહ જે છે એ અક્રિયકારક છે. બરાબર. જે બેન્ઝીન વલયને નિષ્ક્રિય પાડી દે છે, જેના કારણે ફર્ધર પ્રક્રિયા થતી નથી. તો આપણે આ રીતના એનો જવાબ આપીશું. બરાબર. તો ધ્યાન આપજો, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન એનિલિન સાથે થતી નથી. અને એનો જવાબ આ રીતના કહીએ તો પણ ચાલે કે ભાઈ અહીંયા નિર્જર AlCl3 જે છે મેં ઉદ્દીપક તરીકે વાપર્યો હતો, પણ આ પ્રક્રિયક તરીકે વર્તી ગયો, જેના કારણે હવે ઉદ્દીપક રહ્યો નહીં, માટે કહી દો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન એનિલિન જોડે થતી નથી. તો આ થઈ ગઈ આપણી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ચલો, ક્લિયર? યસ. તો અહીંયા NCERT મુતાબિક, બરાબર, જેટલી પણ એમાઇન સંયોજનો પ્રક્રિયા આપે છે મેં તમને બતાવી દીધી. ચલો, બરાબર. હવે હું તમને વધારાની પ્રક્રિયાઓ બતાવવા જઈ રહેલો છું જે NCERT માં નથી. ચલો, ઓકે. યસ. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો હવે નીટ માટે વધારાની પ્રક્રિયાઓ. બરાબર. યસ. તો જે વિદ્યાર્થીઓ નીટની તૈયારી કરે છે એના માટે જ આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ચલો તો સ્ટાર્ટ કરીએ. તો પહેલી છે હોફમેન એલિમિનેશન. બરાબર. હોફમેન એલિમિનેશનનો મતલબ થાય હોફમેન વિલોપન પ્રક્રિયા. તો ધ્યાન આપજો, આ મારી પાસે કોઈ ટર્સરી, બરાબર, એમ સમજો ચતુર્થક એમોનિયમ ક્ષાર છે. બરાબર. ચતુર્થક એમોનિયમ ક્ષાર છે એમ સમજો. બરાબર. ક્વાટર્નરી એમોનિયમ કમ્પાઉન્ડ ચતુર્થક એમોનિયમ ક્ષાર છે. બરાબર. યસ. જેમાં એક સમૂહ મિથાઇલ છે અને આ સેકન્ડરી બ્યુટાઇલ છે એમ સમજો. ચલો, બરાબર. યસ. ચલો, ઓકે. આને સ્ટેબિલિટી સપોઝ આપે છે OH- એમ સમજીને ચાલો ને. તો આપણે કહી શકીએ કે ભાઈ ટ્રાય મિથાઇલ અને આ સેકન્ડરી બ્યુટાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો કહીશું સેકન્ડરી બ્યુટાઇલ ટ્રાય મિથાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો, બરાબર. તો આપણી પાસે આ ચતુર્થક એમોનિયમ ક્ષાર છે. ચલો, હવે ધ્યાન આપજો, જો હું આને હીટ કરીશ તો અહીંયા વિલોપન પ્રક્રિયા થવાની છે કે અહીંયા ધ્યાન આપજો, આ નાઇટ્રોજન સાથે જોડાયેલી આ જે ચેન છે આમાંથી મિથાઇલ ચેનને છોડી દો. યસ. બાકીની જે ચેન હોય, ઇથાઇલ છે, પ્રોપાઇલ છે, બ્યુટાઇલ છે, એને પકડી લો. એમાં તમારો આ નાઇટ્રોજન કન્ટેનિંગ જે કાર્બન હશે એ આલ્ફા કહેવાય, એનો નજીકનો કાર્બન બીટા, એનો નજીકનો કાર્બન બીટા. યસ. તો બીટા પરથી હાઇડ્રોજન નીકળશે અને આલ્ફા પરથી આટલો ભાગ નીકળી જશે. યસ. તો ચલો હું આને બીટા પકડીને ચાલુ છું. તો બોલો, આ પરથી હાઇડ્રોજન નીકળી ગયો એટલે CH2 બની ગયો, ડબલ બોન્ડ, અહીંયા CH સિંગલ બોન્ડ, CH2 CH3 બની ગયો. યસ. બહાર શું નીકળી ગયો? તો આપણે કહીશું કે આટલો ભાગ બહાર આવી ગયો. એનો મતલબ સાહેબ NCH3 CH3 આટલો ભાગ બહાર આવી ગયો. બરાબર. યસ. હે ને? બરાબર. યસ. આટલો ભાગ બહાર આવી ગયો.
ઓકે, અને આમાંથી એચ બાર આવ્યો, એચ ને અહીંયા OH છે એટલે -H2O બહાર આવી ગયો. એનો મતલબ સાહેબ આ બાજુથી એચ નીકળી ગયો, આ બાજુથી આ નીકળી ગયો. ચલો બરાબર, યસ. અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થઈ ગયો એટલે આલ્કીન બની ગયો. બરાબર. અથવા આવું પણ પોસિબલ છે કે આલ્ફા હોય ને આ બીટા હોય તો શું થશે ભાઈ? CH3 CH ડબલ બોન્ડ, આ બીટા છે તો CH3, તો આ ટાઈપનું સંયોજન બની શકે. બરાબર, યસ. અહીંયાથી હાઇડ્રોજન નીકળ્યો એટલે HOH H2O બાર, અને અહીંયાથી આ ભાગ બહાર નીકળી ગયો. યસ, તો બે સંયોજન પોસિબલ છે. બરાબર, યસ, બે સંયોજન પોસિબલ છે. તો ધ્યાન આપજો, આ જે આલ્કીન બનેલું છે, આલ્કીન બનેલું છે, આમાં આપણે કહીશું કે આ જે આલ્કીન છે ને એ ઓછો વિસ્થાપિત આલ્કીન છે, જ્યારે આ આલ્કીન વધુ વિસ્થાપિત આલ્કીન છે. કારણ કે અહીંયા દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન ઉપર આ બાજુ આલ્કાઇલ સમૂહ લાગેલો છે, આ બાજુ એટલે બે આલ્કાઇલ સમૂહ લાગેલા છે. જ્યારે અહીંયા દ્વિબંધથી જોડાયેલા કાર્બન ઉપર અહીંયા ખાલી એક જ આલ્કાઇલ સમૂહ લાગેલો છે, બાકી H છે, H છે, H છે. એનો મતલબ એક આલ્કાઇલ સમૂહ વાળો આલ્કીન છે, અહીંયા બે આલ્કાઇલ સમૂહ વાળો આલ્કીન છે. આને કહેવાય ઓછો વિસ્થાપિત આલ્કીન, આને કહેવાય વધુ વિસ્થાપિત આલ્કીન. તો ધ્યાન આપજો, ઓછો વિસ્થાપિત આલ્કીન જે છે મુખ્ય નિપજ મળે છે અહીંયા, અને વધુ વિસ્થાપિત આલ્કીન ગૌણ નિપજ મળે છે. યસ, આને કહેવાય હોફમેન એલિમિનેશન. બરાબર, યસ. તો ધ્યાન આપજો, આપણે સેજફ નિયમ જોઈ ગયેલા છીએ. બરાબર, એમાં કેવું હતું કે ભાઈ વધુ વિસ્થાપિત આલ્કીન જે છે મુખ્ય આવતો હતો અને ઓછો વિસ્થાપિત આલ્કીન ગૌણ આવતો હતો. એની જગ્યાએ અહીંયા ઉલટ છે. યસ, આને કહેવાય છે હોફમેન એલિમિનેશન. ચલો, ક્લિયર છે? તો મને લાગે છે આવડી જશે હોફમેન એલિમિનેશન શું છે. ચલો, ઓકે. તો આ એક જોઈને જવાનું છે. હા, બીજું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા. ચલો, એ બતાવી દઈએ તમને. તો ચલો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે GR સાથે. બરાબર, ચલો હું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઉં છું R'(MgX). ચલો, આની સાથે. તો ચલો પહેલા પ્રાઇમરી એમાઇનની આપણે પ્રક્રિયા જોઈએ. આપણો પ્રાઇમરી એમાઇન, ચલો એની R'(MgX) સાથે આપણે પ્રક્રિયા જોઈએ. ચલો, શું બનશે? તો આપણે કહીશું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું કામ શું છે? R', બરાબર, કેન્દ્ર અનુરાગી આપવાનું કામ છે. R', બરાબર, યસ, માઇનસ આપણને આપી દેશે. આ કેન્દ્ર અનુરાગી જેવો મળ્યો. યસ, હવે ધ્યાન આપજો, આ સ્ટ્રોંગ બેઝ છે. કોના કરતા? આના કરતા. માટે આને H+ ગુમાવવું જ પડશે. બરાબર, યસ. તો આપણે કહી શકીએ કે આ સ્ટ્રોંગ બેઝ હોવાથી આને H+ આપવું પડશે. એનો મતલબ આ બ્રોસ્ટેડ એસિડ તરીકે વર્તશે અને આ બ્રોસ્ટેડ બેઝ તરીકે વર્તશે. બરાબર, તો આ H+ આપી દેશે, જેના કારણે શું બનશે? R'(H). એનો મતલબ હાઇડ્રોકાર્બન બની ગયો. પ્લસ હવે શું વધ્યું? તો ભાઈ Mg સાથે X અને NHR. યસ, તો આ રીતના ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી પ્રાઇમરી એમાઇનમાંથી હાઇડ્રોકાર્બન બની જાય છે. ચલો, આ જ રીતના આપણે સેકન્ડરી એમાઇનની વાત કરીએ. ચલો, એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી શું બનશે? તો સેમ આ જ રીતના આપણે કહી શકીએ R'(H બાર), એનો મતલબ હાઇડ્રોકાર્બન બાર, પ્લસ બાર શું નીકળી જશે? તો ભાઈ આ Mg સાથે X અને એની સાથે આ NRR. યસ, તો આ રીતના સંયોજન બહાર આવી જશે. ચલો, ક્લિયર? તો આ હાઇડ્રોકાર્બન બની ગયો. હવે આપણે ટર્સરી એમાઇન સાથે જો આપણે પ્રક્રિયા વિચારીએ તો થાય, તો આપણે કહીશું ટર્સરી એમાઇન સાથે ના થાય. કેમ ના થાય? કારણ કે ભાઈ આની પાસે H જ નથી ને. તો બોલો આ કેવી રીતના R'(H) લેશે? તો આપણે કહીશું ટર્સરી એમાઇન સાથે આ પ્રક્રિયા થતી નથી. ચલો, ક્લિયર છે? યસ, તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા પૂર્ણ થઈ. હા, હવે ઓક્સિડેશન પ્રક્રિયા બતાવી દઉં તમને, એમાઇનનું ઓક્સિડેશન. ચલો, તો ચલો હવે આપણે ઓક્સિડેશન બતાવીએ તમને વધારાની પ્રક્રિયાઓમાં. ઓક્સિડેશન, હવે ધ્યાન આપજો, આ આપણી પાસે પ્રાઇમરી એમાઇન છે. આ છે પ્રાઇમરી એમાઇન. હવે મારે ઓક્સિડેશન કરવું છે, તે કામ કરો. આમાં KMnO4 નાખી દો. તમે KMnO4 નાખશો ને તો NH2 તમારું NO2 માં આવી જશે. યસ, ઓક્સિડેશન થવાથી NH2 સામા આવી જશે, NO2 માં. યસ, આને કહેવાય છે ઓક્સિડેશન. તો આ રીતના ઓક્સિડેશન થઈ જાય છે. બરાબર, યસ. ચલો, આ જ રીતના જો તમે સેકન્ડરી એમાઇન લીધો તમે, આ છે તમારા સેકન્ડરી એમાઇન, એના 2 મોલ લીધા. બરાબર, અને આનું જો ઓક્સિડેશન આપણે કરીશું, KMnO4 નાખી દઉં. બરાબર, તો શું થઈ જાય છે? N બોન્ડ N, આ બાજુ CH3, આ બાજુ CH3. યસ, આ બાજુ CH3, આ બાજુ CH3. આનો મતલબ ટ્રાય આલ્કાઇલ હાઇડ્રેઝિન બની જાય છે. ટેટ્રા આલ્કાઇલ હાઇડ્રેઝિન બની જાય છે. આને કહેવાય ટેટ્રામિથાઇલ હાઇડ્રેઝિન બની જાય છે. તો ધ્યાન આપજો, ઓક્સિડેશનમાં પ્રાઇમરી એમાઇન સાથે અલગ અને સેકન્ડરી એમાઇન સાથે અલગ નિપજ મળે છે. હા, હવે આપણે જો ટર્સરી એમાઇનનું ઓક્સિડેશન કરવા જઈએ તો ટર્સરી એમાઇનનું ઓક્સિડેશન પોસિબલ નથી, કારણ કે ઓક્સિડેશન કરવા માટે
બરાબર, નાઇટ્રોજન ઉપર કમસે કમ એકાદો હાઇડ્રોજન જરૂરી છે. તો જો ટર્સરી અમાઇનો ઓક્સિડેશન આપણે કરવા જઈશું તો ટર્સરી અમાઇનો ઓક્સિડેશન પોસિબલ નથી. બરાબર, અને જો હું એરોમેટિક એમાઇનનું ઓક્સિડેશન કરીશ, દાખલા તરીકે બેન્ઝીન ઉપર NH2 એનિલિન છે અને અહીંયા હું K2Cr2O7/H2SO4 નાખી દઈશ તો આ શું બનાવી દે છે? ધ્યાન આપજો, પ્રબળ ઓક્સિડેશન કરતા આમાંથી શું બનાવી દેશે? તો બેન્ઝોક્વિનોન બનાવી દે છે. શું બનાવી દે છે? બેન્ઝોક્વિનોન. આ કોના જેવું છે? સેમ ફિનોલનું ઓક્સિડેશન જેવું જ છે. બરાબર, યસ. તો અહીંયા બેન્ઝોક્વિનોન બની જાય છે. ચલો, ક્લિયર? તો આ મેં તમને વધારાની પ્રક્રિયાઓ બતાવી દીધી. ચલો, બરાબર. તો અહીંયા એમાઇનની રાસાયણિક પ્રક્રિયાઓ આપણી પૂર્ણ થાય છે. ચલો, ઓકે, યસ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીશું.